નમસ્તે, જય માતાજી। એક પ્લેટ છોલે ભટુરે જેણે કિસ્મત બદલી નાખી। હું હમણાં જ એક બ્લાઇન્ડ ડેટ પર જાહેરમાં એક મહિલા દ્વારા અપમાનિત થયો હતો। શરમજનક પરિસ્થિતિએ મને તરત જ ત્યાંથી ચાલ્યા જવા મજબૂર કરી દીધો। પણ જેવો હું ઊભો થવાનો હતો, બાજુના ટેબલ પર બેઠેલા એક માજીએ મારો હાથ પકડીને કહ્યું, બેટા, શું તું મારી દીકરીને મળવા માંગીશ? મારી જૂની મારુતિનું એન્જિન જોરથી ગરજ્યું અને આખરે ચાલુ થયું। રસ્તાના વળાંક પર ગાયબ થતાં તેણે ધુમાડાનો એક ગાઢ વાદળ છોડ્યો। પોતાના શાનદાર ડ્રેસમાં તે મહિલા દિલ્હીની ધગધગતી બપોરની ભીડમાં ઝડપથી ખોવાઈ ગઈ। હું કરોલ બાગની એક સાધારણ છોલે ભટુરેની દુકાને ઠંડી સ્ટેનલેસ સ્ટીલની મેચ પર બંને હાથ મૂકીને બસ અવાક રહી ગયો। છોલે ભટુરેની પ્લેટ જે ક્યારેક વરાળ છોડી રહી હતી તે હવે ઠંડી થઈ ચૂકી હતી। ભટુરિયાએ પોતાની નરમાઈ ખોઈ દીધી હતી અને તે ચામડા જેવા થઈ ગયા હતા અને છોલેની ઉપર તેલનું એક પળ જામવા લાગ્યું હતું। આ મારી 5મી બ્લાઇન્ડ ડેટ હતી અને પાંચેયનો અંત એક જ કડવાશ સાથે થયો હતો। તેનું નામ સિમરન હતું। એક ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીમાં એડમિન સ્ટાફ, મારાથી 4 વર્ષ નાની। અમારી ઓળખાણ એક દૂરના સંબંધી દ્વારા થઈ હતી। સિમરન સુંદર હતી, ફેશનેબલ હતી અને એટલી યથાર્થવાદી હતી કે તેની વાતો ક્રૂર લાગતી હતી। મને હજી પણ તેની આંખોની તે નજર યાદ છે જ્યારે તેણે મારા ઘસાયેલા કોલર અને બહાર ઊભેલી મારી જૂની કારને જોઈ હતી। કોઈ પણ આડઅસર વિના તેણે પૂછ્યું, તમારો પગાર કેટલો છે? દિલ્હીમાં આ ઘર તમારું પોતાનું છે કે ભાડાનો ઓરડો? અને જો આપણા લગ્ન થઈ ગયા તો બાળકના દૂધનો ખર્ચ કોણ ઉઠાવશે? જ્યારે મેં ઈમાનદારીથી જવાબ આપ્યો કે હું માત્ર એક સાધારણ કર્મચારી છું જેનો પગાર માંડ પૂરો પડે છે, જેને ભાડાના ઓરડાનું ચૂકવણું કરવું પડે છે અને ગામમાં પોતાના માતા પિતાને પૈસા મોકલવા પડે છે, તો તેના ચહેરા પરની મુસ્કાન ઝાંખી પડી ગઈ। રોહનજી, હું સ્પષ્ટપણે કહું છું, માત્ર પ્રેમથી જિંદગી વિતાવી ફક્ત ટીવી સિરિયલોમાં જ થાય છે। તમારી ઉંમર 32 વર્ષ થઈ ગઈ છે પણ તમારી પાસે એક પૈસાની પણ બચત નથી। કાર ખખડધજ છે, ઘર હજી પણ ભાડાનું છે। તમે તમારી પત્ની અને બાળકના ભવિષ્યની શું ગેરંટી આપશો? એવું નથી કે હું પૈસાની ભૂખી છું, પણ ઓછામાં ઓછી અમને સુરક્ષાની ભાવના તો જોઈએ। માફ કરજો, મને નથી લાગતું કે આપણી જોડી જામશે। તે ઠંડક અને દ્રઢતાથી ઊભી થઈ, છોલે ભટુરેની 2 પ્લેટ અને લસ્સીની 2 ગ્લાસ છોડીને ચાલી ગઈ, જેનો બરફ પણ હજી સુધી પૂરી રીતે પીગળ્યો નહોતો। તેના શબ્દો મારા આત્મસન્માનમાં એક કટારની જેમ ખૂંપી ગયા। દુઃખ તો બહુ થયું, પણ હું તેને દોષ આપી શકતો નહોતો। દરેક મહિલાને ખુશી અને સ્થિરતાની શોધ કરવાનો હક છે। આ બધું મારી જ ભૂલ હતી, મારી અક્ષમતાની। મેં આ ચકાચોંધ ભરેલા દિલ્હીમાં વર્ષો સુધી સંઘર્ષ કર્યો, પણ હું છતાંય ગરીબ જ રહ્યો। છોલે ભટુરેની મસાલેદાર સુગંધ મારા નાકમાં ઘૂસી રહી હતી, પણ મારા ગળામાં ફક્ત કડવાશ મહેસૂસ થઈ રહી હતી। એક પ્લેટની કિંમત 150 હતી। કેટલાક લોકો માટે આ કદાચ માત્ર પાર્કિંગ શુલ્કના બરાબર હોય છે, પણ મારા માટે આ એક વિશેષ ભોજન હતું જેને મેં તે સુંદર મહિલાને ખવડાવવાના સાચા ઈરાદેથી ઓર્ડર કર્યું હતું। હવે તે જતી રહી હતી અને ખાવાનું જેમનું તેમ પડ્યું હતું। કાંપતા હાથોથી મેં ચમચી ઉઠાવી, ભૂખના કારણે નહીં પણ બરબાદીના અફસોસના કારણે। ગામમાં મારી માં હંમેશા શીખવતી હતી કે ચોખાનો એક દાણો પણ ન છોડવો જોઈએ, ભોજન ફેંકવું પાપ છે। મેં માથું નમાવ્યું અને ચૂપચાપ તે ઠંડા છોલે ભટુરિયાને ખાવા લાગ્યો। છોલે ઠંડા હતા, ભટુરિયા સખત અને રબર જેવા થઈ ગયા હતા, પણ મેં એક એક કોળિયો જબરદસ્તી ગળ્યો, જાણે હું પોતાને સજા આપી રહી હોઉં, પોતાના હૃદયમાં ઉકળી રહેલા બધા દુઃખ અને ગુસ્સાને ગળી રહ્યો હોઉં। દુકાનમાં હાસ્ય, મજાક, ઓર્ડરના અવાજો અને વાટકીઓની ખણખણાટી ગુંજી રહી હતી। બાજુના ટેબલ પર કેટલાક યુવાનો મારી તરફ જોઈને કાનમાં વાતો કરી રહ્યા હતા। કદાચ એક એવા માણસનું દ્રશ્ય જેને હમણાં જ ડેટ પર ઠુકરાવવામાં આવ્યો હોય અને તે દુઃખમાં ઠંડુ ખાવાનું ખાઈ રહ્યો હોય, તેમના માટે મજેદાર લાગી રહ્યું હતું। મને પરવા નહોતી, હું બસ એ જ વિચારી રહ્યો હતો કે આ પ્લેટ મારા પરસેવા અને આંસુનું પરિણામ છે, તેનો એક ટુકડો પણ બરબાદ ન થવો જોઈએ। મેં પ્લેટને પૂરી રીતે સાફ કરી દીધી, એક ટીપુ તરીકે અથાણાનો એક ટુકડો પણ ન છોડ્યો। મેં ચમચીને મોટા સલીકાથી મૂકી, સાફ પ્લેટને એમ જોઈ જેમ તે હમણાં જ ધોવાઈ હોય। મેં ટીસ્યુથી મારું મોં લૂછ્યું અને એક લાંબો શ્વાસ લીધો। મારું પેટ ભરેલું હતું, પણ મારું દિલ ખાલી મહેસૂસ થઈ રહ્યું હતું। ભૈયા, ટેબલ નંબર 6નું બિલ। મેં રસોડા તરફ બૂમ પાડી। દુકાનની માલકીન, આધેડ ઉંમરની મહિલા, આવી અને મારી સાફ પ્લેટને મોટી આંખોથી જોઈ। કદાચ આ પહેલીવાર હતું જ્યારે તેમણે કોઈને ડેટ પર ઠુકરાવ્યા પછી આટલું સાફ ખાવાનું ખાતા જોયા હોય। મેં મારા પાકીટમાંથી કેટલાક નોટ કાઢ્યા, તેમને મેજ પર મૂક્યા અને પછી ઊભો થઈ ગયો। મારા પગ જકડાઈ ગયા હતા અને મારું માથું ચકરાઈ રહ્યું હતું। હું લથાડતા બહારની તરફ ચાલ્યો। બપોરના 2 વાગ્યાની ધગધગતી ધૂપ મારી આંખોને આંચતી હતી। આ જિંદગી આટલી કડવી કેમ છે? શું મને ક્યારેય એવી મહિલા મળી શકે છે જે ભૌતિક વસ્તુઓને ન જુએ અને માત્ર મારા દિલની સચ્ચાઈને જુએ? કદાચ મારા જેવા ગરીબ અને મહત્વહીન માણસ માટે આ માત્ર એક પોકળ સ્વપ્ન હતું। ઠીક તે જ સમયે જ્યારે હું મારી જૂની કારમાં બેસવાનો હતો,
જે મોંઘી ગાડીઓની વચ્ચે ફસાયેલી હતી. પાછળથી એક હૂંફાળી અને દયાળુ અવાજે મારા ભારે પગલાં રોકી દીધા. બેટા, 1 મિનિટ ઊભો રહે. શું હું તારી સાથે વાત કરી શકું છું? હું ફર્યો અને જોયું કે લગભગ 60 વર્ષના એક માજી ત્યાં ઊભા હતા. તેમના સફેદ થતા વાળ, શાંત ચહેરો અને આંખોમાં ખૂણામાં ઊંડી કરચલીઓ એક ગહન પ્રભાવ છોડી રહી હતી. માજીએ મને જોઈને સ્મિત કર્યું. તેમના કપડાં સાધારણ હતા અને તેમના હાથમાં એક નાનો પંખો હતો. હું મૂંઝવણમાં હતો, સમજી શકતો નહોતો કે તેમણે મને કેમ બોલાવ્યો. શું મારા પૈસા ઓછા હતા? જી માજી, તમે મને બોલાવ્યો. માજીએ માથું હલાવ્યું અને પાસે આવી. તેમની નજરમાં ન તો કોઈ નિર્ણય હતો અને ન તો કોઈ તિરસ્કાર. તેનાથી વિપરીત તેમની નજર ગામમાં મારી માની જેમ ખૂબ જ હૂંફાળી હતી. હું બાજુના ટેબલ પર બેઠી હતી. મેં તારી અને છોકરીની બધી વાતો સાંભળી. વધારે દુઃખી ન થા. જો એક દરવાજો બંધ થાય છે તો સામાન્ય રીતે બીજો ખુલી જાય છે. મેં માથું નમાવી દીધું. શરમજનક ભાવના ફરીથી મારા પર હાવી થઈ ગઈ. તો એક અજાણી વ્યક્તિએ મારી નિષ્ફળતાની પડને શરૂઆતથી અંત સુધી જોઈ હતી. મને લાગ્યું જેમ જ હું જમીનમાં ગળી જાઉં. કોઈ વાંધો નહીં માજી, આભાર. મને તેની આદત થઈ ગઈ છે. કદાચ મારું નસીબ જ આવું છે. મેં કારની ચાવીઓથી રમતા નબળા અવાજમાં જવાબ આપ્યો. પણ તે માજીએ મને આટલી આસાનીથી જવા ન દીધો. તે પાસે આવી અને ધીમા પણ દ્રઢ અવાજમાં બોલી, પોતાને આ રીતે ઓછો ના સમજીશ બેટા. લોકો વિશે મારો અંદાજ સામાન્ય રીતે ખોટો નથી હોતો. તે છોકરીનું તને છોડીને જવું તારા માટે એક આશીર્વાદ છે. જે લોકો બીજાનું સન્માન કરવું નથી જાણતા તેઓ પરણિત જીવનમાં ક્યારેય ખુશ નથી રહી શકતા. હું ત્યારથી તને જોઈ રહી છું. તું એક સારો છોકરો છે. મેં માથું ઊંચું કર્યું. હેરાનીથી તેમને જોયા. સારો છોકરો હું? માજી એક 32 વર્ષનો બેરોજગાર, જેની પાસે પોતાનું ઘર નથી અને જેને હમણાં જ તેની ગરીબીના કારણે ઠુકરાવી દેવાયો છે. તે સારો છોકરો છે? તમે એમ કઈ રીતે કહી શકો? મને તો એક મહિલાએ છોલે ભટુરેની એક પ્લેટ ખવડાવવામાં પણ સંકોચ થઈ રહ્યો હતો. માજી ધીમેથી હસ્યા. પછી તેમણે દુકાનની અંદર ઇશારો કર્યો મારા ટેબલ તરફ, જ્યાં તે સાફ પ્લેટ હજી પણ મૂકેલી હતી. તે છોલે ભટુરેની પ્લેટના કારણે મેં જોયું કે તે શાંતિથી ખાધું. દરેક દાણા અને શાકભાજીના દરેક ટુકડાનું સન્માન કર્યું. આજકાલ કેટલા યુવાનો આવું કરી શકે છે? મોટા ભાગના જ્યારે ગુસ્સામાં હોય છે તો તેઓ ખાવાનું ફેંકી દે છે, મેજ પર હાથ પછાડે છે કે દારૂ પીવા લાગે છે. પણ તું વસ્તુઓની કદર કરવી અને મહેનતનું મૂલ્યનું સન્માન કરવું જાણે છે. જે માણસ આટલી નાની નાની વાતોનું સન્માન કરી શકે તે જરૂર એક જવાબદાર માણસ હશે અને પોતાની પત્ની અને બાળકોને ખૂબ પ્રેમ કરશે. માજીના શબ્દો મારા સૂકા અને ફાટેલા દિલમાં એમ સમાઈ ગયા જેમ સૂકાના મોસમમાં વરસાદ. આ પહેલીવાર હતું જ્યારે કોઈએ મારા એક નાના અજાણ્યા કામથી મારા મૂલ્યને અવરોક્યું હતું. મારી નાકના ટેરવા પર બળતરા મહેસૂસ થઈ. તારું નામ શું છે બેટા? ક્યાં કામ કરે છે? મારું નામ રોહન છે માજી. હું કનોટ પ્લેસમાં એક નાની કંપનીમાં કામ કરું છું. માજીએ સંતોષથી માથું હલાવ્યું. અચાનક તેમણે મારો હાથ પકડી લીધો. તેમનો કરચલીવાળો અને ખરબચડો હાથ ખૂબ જ ગરમ મહેસૂસ થયો. પછી તેમણે એક એવો અવિશ્વસનીય પ્રસ્તાવ આપ્યો જેનાથી મને મારા કાન પર વિશ્વાસ ન થયો. રોહન બેટા, મારી એક દીકરી છે. તેનું નામ પ્રિયા છે. 28 વર્ષની. ખૂબ સારી છોકરી છે. એક હોસ્પિટલમાં નર્સ છે, પણ પ્રેમ મોહબ્બતના મામલામાં બિલકુલ અનાળી છે. તારી જેમ જ. જો તને અમારા થોડા જટિલ પરિવારથી કોઈ વાંધો ન હોય તો હું તને પ્રિયાથી મળાવવા માંગુ છું. તારો શું ખ્યાલ છે? હું થોડી સેકન્ડ માટે સ્તબ્ધ રહી ગયો. આ કઠોર અને છેતરપિંડીથી ભરેલા દિલ્હી શહેરમાં એક માજી, જેમણે હું હમણાં જ મળ્યો છું, પોતાની દીકરીનો સંબંધ એક ગરીબ માણસને આપી રહ્યા છે જેને હમણાં જ ઠુકરાવવામાં આવ્યો છે. આ કોઈ પરિકથા કે એક ક્રૂર મજાક જેવું લાગી રહ્યું હતું, પણ માજીની આંખોમાં સાચી અને આશાભરી નજર જોઈને હું સમજી ગયો કે તે મજાક નહોતી કરી રહી. પણ માજી, હું ખરેખર ગરીબ છું. મને ડર છે કે હું તમારી દીકરીને દુઃખી કરી દઈશ. માજીએ પોતાનો હાથ લહેરાવ્યો અને મધુરતાથી સ્મિત કર્યું. પૈસા નથી તો કમાવી શકાય છે, પણ જો કોઈનું ચરિત્ર ગરીબ હોય તો તેને ઠીક કરી શકાતું નથી. અમારા પરિવારને અમીર જમાઈ નથી જોઈતો. બસ એક સારો માણસ જોઈએ છે જે બીજાથી પ્રેમ કરવો જાણતો હોય. બસ તારો ફોન નંબર આપી દે. આજ રાત હું પ્રિયાને કહીશ કે તે તને વોટ્સએપ કરે. જો કિસ્મતમાં હશે તો સારું છે, જો નહીં તો સમજજે કે એક સારો મિત્ર વધુ મળી ગયો. માજીના આ સક્રિય વલણે મને ના પાડવાનો મોકો જ ન આપ્યો. કાંપતા અવાજમાં મેં મારો ફોન નંબર જણાવ્યો અને તેમણે તેને પોતાના જૂના ફોલ્ડિંગ ફોનમાં સાચવી લીધો. માજીએ મને પ્રોત્સાહિત કરવા માટે એકવાર ફરી મારા ખભા પર થપથપાવ્યું. પછી પોતાનું અધૂરું બપોરનું ભોજન પૂરું કરવા માટે પોતાની મેજ પર પરત ગઈ. હું મિશ્રિત ભાવનાઓ સાથે કાર ચલાવીને ઘરે પાછો ફર્યો. મારા દિલમાં એક ઝાંખી આશાની કિરણ જાગવા લાગી હતી. શું આ કિસ્મત હતી કે કોઈ અજાણી વ્યક્તિની ક્ષણિક દયા? તે સાંજે હું કામ પર ધ્યાન આપી શક્યો નહીં. કમ્પ્યુટર સ્ક્રીન પર અંકો નાચતા લાગી રહ્યા હતા, પણ મારું મગજ તે છોલે ભટુરેની દુકાનવાળી માજી અને તેમના વિચિત્ર પ્રસ્તાવથી ભરેલું હતું. પ્રિયા, આ નામ કેટલું કોમળ અને પોતાનું લાગી રહ્યું હતું. ઓફિસના સહકર્મીઓ મને વિચારોમાં ખોવાયેલો જોયો અને ચીડવ્યો.
ફરીથી દિલ તૂટી ગયું કે શું? હું બસ કડવાશથી હસી શક્યો. દિલ તૂટવું તો સામાન્ય વાત હતી, પણ દિલ તૂટવાના તરત પછી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સંબંધ નક્કી થવો એક ખૂબ જ દુર્લભ અનુભવ હતો. કામ પછી હું લક્ષ્મીનગરની એક સાંકડી ગલીમાં મારા ભાડાના ઓરડામાં પાછો ફર્યો. ઓરડો એક ભઠ્ઠીની જેમ ગુગળામણ ભર્યો હતો અને ભેજવાળી દિવાલોમાંથી ફૂગની વાસી ગંધ આવી રહી હતી. આજ મારી દુનિયા હતી, સાંકડી અને એકલી. મેં મારું પરસેવાનું ભીનું બેગ મેજ પર મૂક્યું અને ફર્શ પર પાથરેલા પાતળા ગાદલા પર સૂઈ ગયો. છત પર વરસાદના પાણીના લીકેજના ડાઘા જોતા મારું પેટ ગળગળાટ કરવા લાગ્યું. બપોરના છોલે ભટુરોની માત્રા વધારે હતી, પણ એક યુવાન માણસનું પેટ ભરવા માટે પૂરતી નહોતી. જેવો હું મેગી બનાવવાનો હતો, મેજ પર પડેલો ફોન જોરથી વાગ્યો. વોટ્સએપનું નોટિફિકેશન, એક નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. સ્ક્રીન પર નામ લખેલું હતું, પ્રિયા નર્સ. પ્રોફાઇલ ફોટો કોઈ માણસનો નહીં, પણ એક સફેદ કમળના ફૂલનો હતો. ફ્રેન્ડ રિક્વેસ્ટની સાથે એક નાનો સંદેશ પણ હતો, શુભ રાત્રિ રોહનજી. હું પ્રિયા છું. મારી માએ તમારો નંબર આપ્યો હતો. તેમણે મને તમારો સંપર્ક કરવા માટે કહ્યું. શું તમે રાતનું ખાવાનું ખાઈ લીધું? હું તરત જ ઊભો થઈ ગયો અને કાંપતા હાથોથી ફોન પકડ્યો. હા, આ તે જ માજીની દીકરી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને સાવધાનીથી જવાબ ટાઈપ કર્યો, આ ડરથી કે ક્યાંક કંઈ ખોટું ન કહી દઉં. શુભ રાત્રિ પ્રિયાજી. હું પણ હમણાં જ કામ પરથી પાછો ફર્યો છું. કૃપા કરીને માજીને મારો આભાર કહેજો. મેં હજી રાતનું ખાવાનું નથી ખાધું, બસ મેગી બનાવવાનો હતો. શું તમે અને માજીએ ખાઈ લીધું? મેં સંદેશ મોકલ્યો અને ચિંતા સાથે જવાબની રાહ જોવા લાગ્યો. 1 મિનિટથી પણ ઓછા સમયમાં મારો ફોન ફરીથી વાગ્યો. આ વખતે ટેક્સ્ટ નહીં, પણ એક તસવીર હતી. મેં તસવીર પર ક્લિક કર્યું અને ચોંકી ગયો. આ પ્રિયાની સેલ્ફી કે કોઈ સુંદર દ્રશ્ય નહોતું. આ તે સાફ સુથરી છોલે ભટુરોની પ્લેટની તસવીર હતી, જેને મેં બપોરે ખાધી હતી. તસવીર થોડી ધૂંધળી અને હલી ગયેલી હતી, જેમ બાજુના ટેબલ પરથી લેવામાં આવી હોય, પણ તે સ્પષ્ટપણે મારી પ્લેટ હતી. પ્લેટની બાજુમાં મારો હાથ જે ટીસ્યુથી પકડીને હતો, તે પણ તસવીરમાં આવી ગયો હતો. તસવીરની સાથે પ્રિયાનો સંદેશ આવ્યો. માએ આ તસવીર મોકલી અને મારા પિતાજી તમારા ખૂબ વખાણ કરી રહ્યા હતા. કહી રહ્યા હતા કે આજકાલ આવા યુવાનો મળવા ખૂબ મુશ્કેલ છે, જે દુકાન પર પોતાનું ખાવાનું આટલી સફાઈથી ખતમ કરે છે. જે માણસ ખાવાની કદર કરે છે, તેનું દિલ જરૂર સારું અને સીધું હશે. તમે દબાણ મહેસૂસ ન કરજો. અમારો આખો પરિવાર તમારા વિશે સકારાત્મક વિચારી રહ્યો છે. તે સંદેશ વાંચીને મારા હૃદયમાં એક ગરમ લહેર મહેસૂસ કરી. મારું તે કામ જે ખરેખર પૈસા બચાવવા માટે હતું અને કદાચ થોડું ગામઠી લાગી શકતું હતું, તેના પરિવાર દ્વારા એક પ્રશંસનીય ચારિત્ર વિશેષતા તરીકે જોવામાં આવ્યું હતું. મને આ રીતે સન્માનિત અને સજાયેલો મહેસૂસ થયું, જેથી મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ભાવુક થઈને મેં જવાબ મોકલ્યો, મારો મજાક ન ઉડાવવા બદલ ખૂબ ખૂબ આભાર. હું ગામમાંથી છું, તેથી બાળપણથી જ કરકસરથી રહેવાની આદત છે. મને સારું નથી લાગતું જ્યારે ખાવાનું બચી જાય છે. પ્રિયાનો જવાબ ઝડપથી આવ્યો, સરળ પણ ઈમાનદાર. ખૂબ સારી આદત છે. માં કહી રહી હતી કે રોહનજી ખૂબ સારા અને મહેનતુ લાગે છે. જો તમે આ વીકેન્ડ વ્યસ્ત ન હોવ તો શું તમે અમારા ઘરે સાથે જમવા આવી શકો છો? મારા માતા પિતા તમને મળવા માગે છે. મેં જે વાંચ્યું તેના પર મારી આંખોને મસળી. માત્ર 15 મિનિટની વાતચીત પછી કોઈને પોતાના ઘરે બોલાવવું. આ પરિવાર કેટલો ભરોસાપાત્ર અને દયાળુ હતો. કદાચ જેમ તેની માએ કહ્યું હતું, તેઓ ખરેખર ઈચ્છતા હતા કે તેમની દીકરીના લગ્ન જલ્દી થઈ જાય. કારણ જે પણ હોય, મેં મારા આખા શરીરમાં ગરમાહટ ફેલાતી મહેસૂસ કરી. હું હવે આ શહેરમાં એકલો નહોતો. વાહ, ખૂબ ખૂબ આભાર, પણ મને ખાલી હાથે આવવું સારું નહીં લાગે. તકલીફ ન કરશો. જી, તમારું આવું જ મારા માતા પિતાને ખુશ કરી દેશે. અમારું ઘર દરિયાગંજમાં એક જૂના મકાનમાં છે. હું તમને સરનામું મોકલી દઈશ. મેં પ્રિયા દ્વારા મોકલેલા સરનામાને ખુશી, ઉત્સાહ અને થોડી ગરમાહટ સાથે જોયું. મેં મારા ગંદા ભાડાના ઓરડાની ચારે બાજુ જોયું અને અરીસામાં મારી પડછાયાને જોઈ. પૈસાની ચિંતાથી ગરમાયેલો ચહેરો અને થાકેલી આંખો. શું હું તે પરિવારના ભરોસા પર ખરો ઉતરી શકીશ? પણ બપોરે માજીના ઉત્સાહજનક શબ્દો મારા કાનોમાં ગુંજી રહ્યા હતા, જો એક દરવાજો બંધ થાય છે તો બીજો ખુલી જાય છે. કદાચ આ મારી જિંદગીનો નવો દરવાજો હતો. તે રાત્રે મેં એક સપનું જોયું. હવે વીજળી અને પાણીના બિલનો પીછો કરતું ખરાબ સપનું નહીં. મેં સપનું જોયું કે હું એક હૂંફાળા અને હાસ્યથી ભરેલા જમવાના ટેબલ પર છું, જ્યાં એક કોમળ મહિલા મારી પ્લેટમાં શાકભાજી મૂકી રહી છે. આગલા કેટલાક દિવસોમાં હું અને પ્રિયા અવારનવાર સંદેશાઓની આપ-લે કરવા લાગ્યા. બપોરના ભોજનના બ્રેક દરમિયાન કે મોડી રાત્રે તેની નાઇટ ડ્યુટી પૂરી થયા પછી નાના નાના સંદેશાઓ દ્વારા હું તેના વિશે વધુ જાણવા લાગ્યો. પ્રિયા એક ઇમરજન્સી રૂમમાં નર્સ હતી. એક કઠિન તણાવપૂર્ણ કામ, જેમાં અવારનવાર મોડી રાત સુધી જાગવું પડતું હતું. તેની વાતચીતની રીત તે અન્ય મહિલાઓ જેવી મીઠી કે નખરાવાળી નહોતી જેમને હું મળ્યો હતો. તે યથાર્થવાદી, પરિપક્વ અને પોતાની ઉંમરથી વધારે સમજદાર હતી. તેણે મારા કામ અને સ્વાસ્થ્ય વિશે પૂછ્યું. મને યાદ અપાવ્યું કે વધારે મેગી ન ખાવ, કારણ કે તે શરીર માટે સારું નથી, અને વધારે પાણી પીવાની સલાહ આપી. આ પ્રકારની નાની નાની પરવા મારા સૂકા દિલમાં સમાઈ ગઈ. ધીમે ધીમે તેને નરમ કરી રહી હતી.
તેની માની વાતોથી મને સ્પષ્ટપણે શંકા થઈ કે તેના પરિવારમાં કંઈક જટિલતા છે, પણ મેં વધુ ઊંડાણપૂર્વક પૂછવાની હિંમત ન કરી. હું ઈચ્છતો હતો કે જ્યારે અમે મળીએ તો તે પણ પોતે જ જણાવે. આખરે રવિવાર આવી જ ગયો. હું સવારે વહેલો ઉઠ્યો, કબાટમાંથી સૌથી સાફ સફેદ શર્ટ શોધ્યો અને ઇસ્ત્રી કર્યો. મેં સારી રીતે સેવ કર્યું અને મારા વાળમાં કાંસકો કર્યો. ભલે હું ગરીબ હતો, પણ વડીલોને મળતી વખતે સાફ સુથરો દેખાવો મૂળભૂત શિષ્ટાચાર હતો. હું બજાર ગયો અને એક ટોપલી ફળ ખરીદ્યા. ભલે મારું પાકીટ પાતળું હતું, મેં સૌથી તાજા દેખાતા સફરજન અને સંતરા પસંદ કર્યા. હું પહેલી છાપમાં કંજૂસ દેખાવા નહોતો માગતો. પ્રિયાનું ઘર દરિયાગંજની એક શાંત ગલીમાં હતું. એક જૂનું મકાન, બહારની દિવાલોની પીળાશ તેની ઉંમર જણાવી રહી હતી. નાની છત પર કપડાં અને ફૂલોના ગમલા ભરેલા હતા. જેવો હું દરવાજા તરફ કેટલાક પગથિયાં ચડ્યો, મારા પગલાંનો અવાજ જૂની દિવાલોમાં ગુંજી ઉઠ્યો. મને ઘર નંબર 3 મળી ગયો. દરવાજો થોડો ખુલ્યો હતો અને અંદરથી સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી રહી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો, મારા કોલરને ઠીક કર્યો, પછી ધીમેથી લીલા રંગના લોખંડના દરવાજા પર દસ્તક દીધી, જેનો પેન્ટ ઉખડી રહ્યો હતો. કોણ છે? રોહન. બેટા, હા, અંદર આવી જા. દરવાજો ખુલ્લો છે. પ્રિયાની માનો અવાજ અંદરથી આવ્યો. મેં દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો. ઘર કદાચ ફક્ત 30 ચોરસ મીટરનું હતું, પણ ખૂબ જ સાફ અને વ્યવસ્થિત હતું. જૂની ટાઇલોનો ફર્શ ચમકી રહ્યો હતો. ફર્નિચર સાધારણ હતું, પણ સારી રીતે રાખેલું હતું. બારી પાસે એક દુબળો પાતળો માણસ એક પલંગ પર સૂતેલો હતો. તેના શરીરનો ડાબો ભાગ કઠોર લાગી રહ્યો હતો. એવું લાગ્યું કે તે પ્રિયાના પિતા હતા. રસોડામાં વ્યસ્ત માએ મને જોયો અને પોતાના એપ્રોન પર હાથ લૂછતા ઝડપથી મારી પાસે આવી. અરે રોહન બેટા, આવી ગયો. અહીં આવ. બેટા, પહેલાં પિતાજીને નમસ્તે કર. મેં માને સન્માનથી નમ્યો અને સાવધાનીથી પલંગ પાસે બેસ્યો. સૂતેલા માણસે મારી તરફ જોયું. તેના ચહેરા પર મહેનતના નિશાન હતા અને તેની ત્વચા ધૂપથી બળેલી શ્યામ હતી, પણ તેની આંખો ખૂબ તીવ્ર અને ચમકદાર હતી. ભલે તેનું શરીર નબળું હતું, પણ તેમાં એક એવા વ્યક્તિનું તેજ હતું જેણે જીવનમાં ઘણા તોફાનોનો સામનો કર્યો હોય. નમસ્તે બાબુજી, હું રોહન છું, પ્રિયાનો મિત્ર. બાબુજીએ સ્મિત કરવા માટે પોતાના હોઠોને હલાવવાની કોશિશ કરી. ભલે સ્ટ્રોકના કારણે તે કઠોર લાગી રહ્યા હતા. તેમણે પોતાનો કાપતો જમણો હાથ ઉઠાવ્યો, મને પલંગની બાજુમાં પ્લાસ્ટિકની ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો. તેમની અવાજ કર્કશ અને સમજવામાં મુશ્કેલ હતી, પણ હૂંફાળી હતી. બેસ બેટા, આ ઝૂંપડીમાં આવવા બદલ આભાર. નહીં બાબુજી, પણ મને અહીં આમંત્રિત કરવામાં આવતા સન્માનિત મહેસૂસ થઈ રહ્યું છે. ઠીક તે જ સમયે રસોડાને ઢાંકતો પડદો હટ્યો અને એક મહિલા ગરમ ભોજનની ટ્રે લઈને બહાર આવી. મારો શ્વાસ રોકાઈ ગયો. તે પ્રિયા હતી. તે કોઈ અભિનેત્રીની જેમ સુંદર નહોતી. તેણે ભારે મેકઅપ નહોતો કર્યો. તેણે માત્ર એક આરામદાયક ઘરેલું સલવાર કમીઝ પહેરેલું હતું અને તેના લાંબા કાળા વાળ મોટા સલીકાથી બાંધેલા હતા. તેનો ચહેરો મેકઅપ વિના સાદો હતો, પણ સાફ હતો અને તેની મોટી કાળી આંખો કોમળતા વિખરી રહી હતી. પ્રિયાએ મને જોયો. તેના ગાલ થોડા લાલ થઈ ગયા અને તેણે ધીમેથી માથું હલાવ્યું. રોહનજી, ખૂબ મોડેથી આવ્યા છો. તમે બાબુજી સાથે વાત કરો. બસ ખાવાનું બસ તૈયાર છે. તેની અવાજ મંદ હવા જેવી કોમળ હતી અને મારું દિલ એક પળ માટે રોકાઈ ગયું. હું તરત જ ઊભો થયો, ફળોની ટોપલીને એક નાની મેજ પર મૂકી અને મારી આસ્તીનો ચડાવી. મને મદદ કરવા દો પ્રિયાજી. માત્ર બેસી રહેવું સારું નથી લાગતું. અરે નહીં, તમે મહેમાન છો. તમે બાબુજી સાથે વાત કરો. બાબુજી સવારથી તમારી રાહ જોઈ રહ્યા હતા. પ્રિયા હસી. તેની મુસ્કાન સૂરજની કિરણ જેવી હતી, જેમ તે જૂના ઘરને રોશન કરી દીધું. હું પાછો બાબુજીની બાજુમાં બેસી ગયો. બાબુજી મને ધ્યાનથી જોવાયા અને પછી માં ઓશિકા પર પડેલો પોતાના જૂના ફોન તરફ ઇશારો કર્યો. તે તસવીર ખોલ. હું તેમનો મતલબ સમજી ગયો અને અમારી વોટ્સઅપ વાતચીત ખોલી. સાફ છોલે ભટુરેની પ્લેટની તસવીર સ્ક્રીન પર દેખાઈ. બાબુજીએ તસવીર અને મને વારાફરતી જોયા અને પછી માથું હલાવ્યું. તેમની કરચલીવાળી આંખોના ખૂણામાં આંસુ ભરાઈ આવ્યા. બહુ સારું, બહુ સારું. આજકાલના યુવાનો ઘમંડી છે, ખાવાનું ફેંકી દેશે. તું ભોજનનો મતલબ જાણે છે. જરૂર એક સારા પરિવારના મુખિયા બનીશ. મારા બાળકને તેની ગરીબી માટે ઓછું ન સમજવું. મેં બાબુજીના પાતળા હાડકાવાળા હાથને પકડ્યો. તેના કંપનથી હું તે આશાને મહેસૂસ કરી શકતો હતો જે તેમણે મારા પર મૂકી હતી. મારી નાકના ટેરવા પર ફરીથી બળતરા થઈ. પલંગ પર પડેલા બીમાર પિતા પોતાની દીકરી માટે કંઈ નહોતા કરી શકતા, પણ પોતાની બચેલી તાકાતથી તે તેના માટે એક સારો માણસ શોધવાની કોશિશ કરી રહ્યા હતા. બાબુજી, હું પણ એક ખેડૂતનો દીકરો છું. હું એક એક દાણાની કિંમત સારી રીતે જાણું છું. બલકે મને ચિંતા છે કે મારી ગરીબી પ્રિયાજીને દુઃખી ન કરી દે. હું તેમને ઓછું સમજવાની હિંમત કઈ રીતે કરી શકું? બાબુજીએ માથું હલાવ્યું અને મોટી મુશ્કેલીથી એક એક શબ્દ બોલ્યા. અમીરી તો ભગવાનની દેન છે. દિલ સારું હોવું જોઈએ. જો દિલમાં ચાહત હોય તો બધું કરી શકાય છે. મને તારા પર ભરોસો છે. તે દિવસનું બપોરનું ભોજન અસાધારણ રીતે હૂંફાળું અને પોતાનું લાગ્યું. માત્ર દાળ રોટી, એક શાક અને અથાણું હતું, પણ તેનો સ્વાદ કોઈ પણ મોંઘા પકવાનથી વધારે સ્વાદિષ્ટ હતો. માં સતત મારી પ્લેટમાં ખાવાનું નાખતી રહી. તે જણાવતી રહી કે તે બાબુજીને કઈ રીતે મળી હતી.
અને પ્રિયા બાળપણમાં કેટલી જિદ્દી હતી. પ્રિયા મારી બાજુમાં બેઠી હતી, ક્યારેક શરમાતા હસતી હતી અને ક્યારેક ઉઠીને પોતાનું પિતાનું મોં લૂછતી અને તેમને મોટા ધૈર્યથી ખવડાવતી હતી. પ્રિયાને પોતાના પિતાની દેખભાળ કરતા જોઈને હું સમજી ગયો કે તેના લગ્ન હજી સુધી કેમ નહોતા થયા. પરિવારનો બોજ તેના નાના ખભા પર ખૂબ ભારે હતો, પણ તેનાથી તે ઝલકતું હતું. તે દુઃખ નહીં પણ અપાર પ્રેમ હતો. ખાધા પછી જ્યારે હું પ્લેટો ઉઠાવવાનો હતો, પ્રિયાએ મને રોક્યો. રહેવા દો, તમે મહેમાન છો, હું કરી લઈશ. હું પ્લેટો ધોવામાં માહેર છું. મારા ભાડાના ઓરડામાં પણ હું જ બધું કરું છું. જો આપણે બંને મળીને કરીશું તો જલ્દી થઈ જશે. મેં દ્રઢતાથી પ્લેટો ઉઠાવી અને તેમને પાછળના નાના સિંકમાં લઈ ગયો. પ્રિયા મને રોકી ન શકી અને ખંગાળવા માટે મારી પાછળ આવી ગઈ. ધોલાઈના સાંકડા ક્ષેત્રમાં ખભેથી ખભા મિલાવીને ઊભા રહીને ઠંડી હવાનો એક ઝોકો અંદર આવ્યો, જેનાથી તેના વાળ ઉડી ગયા. શેમ્પૂની હળવી સુગંધ મારા દિલની ધડકન વધારી દીધી. રોહનજી, પ્રિયાએ અચાનક વાત શરૂ કરી. તેની અવાજ થોડી ભારે હતી. તેણે પ્લેટો ધોવાનું બંધ કરી દીધું. હવે તમે અમારા પરિવારની હાલત જોઈ લીધી છે. મારા પિતાજી 3 વર્ષથી સ્ટ્રોકના કારણે અડધા લકવાગ્રસ્ત છે. માને પણ ગંભીર સંધિવા છે. તે વધારે વાર ઊભી ન રહી શકે. આર્થિક સ્થિતિથી લઈને માતા પિતાની દેખભાળ સુધી બધું મારી જવાબદારી છે. મને ડર છે કે તમને આ બધું એક બોજ લાગશે. મેં કામ કરવાનું બંધ કરી દીધું અને સીધો તેમની આંખોમાં જોયું. તેની આંખોમાં ચિંતા, ડર અને હીન ભાવના હતી. તેને ડર હતો કે હું પણ બીજા માણસોની જેમ તેના બીમાર પિતા પર ગરીબ પરિવારને જોઈને ચાલ્યો જઈશ. પ્રિયાજી, સાચું કહું તો મારી પાસે કંઈ પણ નથી. હું દિવસ બદિવસ ગુજારો કરું છું, પણ આજે જો જોઈને તમે તમારા માતા પિતાની કેટલી સેવા કરો છો, હું ખૂબ ભાવુક છું. આવી સેવા કરનારી દીકરી જરૂર એક સારી પત્ની અને મા બનશે. હું એક પળ માટે અચકાયો, પછી તે શબ્દો કહ્યા જે મારા દિલની ગહેરાઈથી આવ્યા હતા. હું આ વાયદો નથી કરી શકતો કે હું તમને અત્યારે અમીર બનાવી દઈશ, પણ જો તમે મારી ગરીબીને દોષ નહીં આપો તો હું આ બોજને તમારી સાથે મળીને ઉઠાવવા તૈયાર છું. ભલે આપણે સૂકી રોટલી ખાવી પડે, આપણે સાથે મળીને સામનો કરીશું. મને ગરીબીથી ડર નથી લાગતો પ્રિયાજી, મને એકલતાથી ડર લાગે છે. પ્રિયાએ મને જોયો. તેની આંખો ભરાઈ આવી. આખરે તે હસી, એક હળવી અને ઉજ્જવળ મુસ્કાન, જેણે તેને હમણાં જ ટનનો બોજ ઉતાર્યો હોય. આભાર રોહનજી, મારા માટે એટલું જ પૂરતું છે. તે પળ સડક પરથી આવતી ગાડીઓના ઘોઘાટ અને વાસણ ધોવાના સાબુની ગંધથી વચ્ચે અહેસાસ થયો કે મેં જીવનમાં મારું ઠેકાણું મેળવી લીધું છે. એક સાફ સુથરી છોલે ભટુરેની પ્લેટ, એક સેવા કરનારી મહિલા અને 2 એકલી આત્માઓએ આ વિશાળ દિલ્હીની વચ્ચે એકબીજાને શોધી લીધા હતા. પણ મને નહોતી ખબર કે અમારી સામે એક ભયાનક તોફાન રાહ જોઈ રહ્યું હતું, જે માણસના દિલને તેની સીમા સુધી ચકાસવાનું હતું. તે બપોર ખૂબ ઝડપથી વીતી ગઈ. સાંજ ઢળવા લાગી અને જૂની બારીની બહાર સડકની બત્તીઓ એક એક કરીને સળગવા લાગી. દિવાલ ઘડિયાળને રાતના 8 વગાડી દીધા હતા. જો કે આ હુંફાળા માહોલને છોડવું ભારે લાગી રહ્યું હતું, પણ મને ખબર હતી કે બાબુજીને આરામની જરૂર હતી અને માને ઘર સંકેલવા માટે સમય જોઈતો હતો. મેં વિદાય લીધી. મેં તેના માતા પિતાથી વિદાય લીધી. બાબુજીએ પલંગ પરથી ઉઠવાની કોશિશ કરી અને મને માથું ન લાવ્યું. તેમની નજરમાં મને વિદાય કરવાની અનિચ્છા હતી. મા રસોડામાં દોડી અને થોડીવાર પછી તે એક લાલ પ્લાસ્ટિકની થેલી લઈને પાછી ફરી, જેમાં એક કાચનો જાર હતો. માએ તે થેલી મારા હાથમાં મૂકી અને ધીમેથી કહ્યું, જેમ પોતાના દૂર જઈ રહેલા દીકરાને કહી રહી હોય, આ લઈ જા, ભાત સાથે ખાવા માટે. આ માએ બનાવેલું અથાણું છે. તેમાં કેરી, ગાજર, મરચાં છે. યુવાનો જ્યારે કામ પરથી ઘરે પાછા ફરે તો થાકી જાય છે. અવારનવાર મેગી ખાય છે કે ઓનલાઈન ઓર્ડર કરે છે. જો અથાણું હોય તો માત્ર સાદા ભાત સાથે પણ સારું લાગે છે. મેગી સાથે ખાવાથી પણ વધારે તાજગી આવે છે. મેં તે અથાણાને ઝાડને પકડ્યો અને તેનું વજન ટન જેવું મહેસૂસ કર્યું. આ માત્ર ખાવાનું નહોતું, આ એક માનું પહેલીવાર મળેલા એક અજાણ્યા મહેમાન પ્રત્યે સાચું અને ઉફાળું દિલ હતું. આ મોટા શહેરમાં લોકો એકબીજાને મોંઘી ભેટો, આયાત કરેલા પીણા કે શાનદાર કેક આપે છે, પણ કોઈએ મને ક્યારેય આ રીતે ઘરનું બનાવેલું અથાણું નહોતું આપ્યું. મને ગામમાં મારી માની યાદ આવી ગઈ. તે પણ મને હંમેશા આ રીતે પ્રેમથી ટિફિન પેક કરતી હતી. એક બોટલ ચટણી, એક પેકેટ પાપડ. ખૂબ ખૂબ આભાર માજી, હું તેને સારી રીતે ખાઈશ. તેને ખતમ કરવાનું તો મન જ નહીં કરે. મારા મજાકે આખા પરિવારને હસાવી દીધો. માએ મારા ખભા પર થપથપાવ્યું અને કહ્યું, જી ભરીને ખા, તો ખતમ થઈ જાય તો બીજું બનાવી દઈશ. પ્રિયા મને નીચે સુધી મૂકવા આવી. રાત્રે ગલી શાંત મહેસૂસ થઈ રહી હતી. માત્ર જંગલી ઘાસની વચ્ચેથી ઝીંગોરોનો અવાજ આવી રહ્યો હતો. અમે કંઈ પણ કહ્યા વિના ખભેથી ખભા મિલાવીને ચાલી રહ્યા હતા, પણ દિલને શાંતિ મહેસૂસ થઈ રહી હતી. સડકની રોશની નીચે અમારી પડછાયાઓ લાંબી થઈ. પ્રિયા અંદરની તરફ ચાલી રહી હતી, જેથી મને કાર કાઢવામાં સરળતા રહે. એક નાની પરવા જે ખૂબ મહત્વ રાખતી હતી. મારી ઊભેલી કારની સામે પ્રિયા રોકાઈ. સડકની રોશની નીચે તેની આંખો ચમકી રહી હતી. તેણે ધીમા અવાજમાં કહ્યું, રસ્તામાં ધ્યાનથી જજો. રોહનજી, આજે મારા માતા પિતા ખૂબ ખુશ હતા. બહુ સમય થઈ ગયો હતો. પિતાજી આટલું નહોતા હસ્યા. અમારા પરિવારને આટલો સારો સમય આપવા બદલ આભાર. હું તેનો નાનકડો હાથ પકડવા માંગતો હતો,
પણ તે હવે શરમે મને હિંમત ન કરવા દીધી. હું માત્ર મારું માથું ખંજવાળીને શક્યો અને વિચિત્ર રીતે હસ્યો. બલકે મારે આભાર કહેવો જોઈએ. આજનું ખાવાનું ખરેખર ખૂબ સ્વાદિષ્ટ હતું. તે છોલે ભટોરેથી ક્યાંય વધારે. જલ્દી અંદર જજો, જી નહીં તો મચ્છર કરડી જશે. મેં કારનું એન્જિન ચાલુ કર્યું. પ્રિયાને હાથ હલાવ્યો અને ચાલી પડ્યો. રાતની ઠંડી હવા મારા ચહેરા પર લાગી, પણ મારું દિલ અસાધારણ રીતે ગરમ મહેસૂસ થઈ રહ્યું હતું. ગિયર લીવર પર લટકાવેલી આથણાની પ્લાસ્ટિકની થેલી કારની શરીરથી અથડાઈને એક ખૂબ જ ધણગણાટી પેદા કરી રહી હતી. ભાડાના ઓરડામાં પહોંચીને મેં તે થેલીને એમ જ ફેંકી, જે હંમેશાની જેમ સાવધાનીથી અથડાનો ઝાર કાઢ્યો અને તેને નાની રસોઈની શેલ્ફ પર મૂકી દીધી. જ્યારે તેનું ઢાંકણું ખોલ્યું તો સરકાની ખાટી મીઠી સુગંધ અને લસણની તીખી મહેક મારા નાકમાં પ્રવેશી, જેનાથી મારા મોંમાં પાણી આવી ગયું. મેં તરત જ ભાત બનાવ્યા અને થોડું પનીર તળ્યું. સફેદ ભાત, તળેલું પનીર અને માનું બનાવેલું અથાણું. એક સાધારણ રાતનું ખાવાનું, પણ મેં એક પ્લેટ ભાત પલક ઝબકાવતા જ ખતમ કરી દીધું. અથાણાનો કુરકુરાપણું, ખાટો મીઠો અને થોડો તીખો સ્વાદ પનીરના નમકીન સ્વાદ અને ભાતની મીઠાશ સાથે પૂરી રીતે ભળી ગયો. અથાણાનો એક ટુકડો ચાવતા મેં માના તે કરચલીવાળા હાથોથી કલ્પના કરી, જેમણે મોટા ધૈર્યથી તેનું સામગ્રી તૈયાર કરી હશે. હું રડતા રડતા ખાઈ રહ્યો હતો. ખુશી ક્યારેક આટલી સરળ હોય છે. બસ કોઈનું હોવું જે તમારા ખાવા અને સૂવાની ચિંતા કરે. તે રાત્રે હું સૂઈ ન શક્યો. પ્રિયાના પરિવારની છબી મારા મગજમાંથી નહોતી જઈ રહી. એક એવો પરિવાર જે ભૌતિક રૂપે ગરીબ હતો પણ પ્રેમથી અમીર હતો. મેં વધારે મહેનત કરવાનો સંકલ્પ લીધો, જેથી હું પ્રિયાની પ્રત્યે જવાબદાર બની શકું અને તેના નાના ખભા પરથી બોજ હળવો કરી શકું. હું તે પરિવારનો હિસ્સો બનવા માંગતો હતો. તેની માને મા અને પિતાને બાઉજી કહેવા માંગતો હતો. જે પ્રેમ મારી પાસે આવ્યો હતો તે તોફાની વરસાદની જેમ નહોતો. તે સવારની ઓસની જેમ ધીમે ધીમે જઈ રહ્યો હતો. મારા દિલમાં ખુશીના બીજ વાવી રહ્યો હતો. મેં ફોન ઉઠાવ્યો અને પ્રિયાને શુભરાત્રીનો સંદેશ મોકલ્યો. મારું દિલ એક ઉજ્જવળ ભવિષ્યની આશા અને આશાવાદથી ભરેલું હતું. સમય ઝડપથી વીતી ગયો. મને અને પ્રિયાને મળીએ 2 મહિના વધારે થઈ ગયા હતા. અમારી ડેટિંગ વાતાનુકૂલિત સિનેમાઘરો કે મોંઘા કાફેમાં નહોતી થતી. અમે અવારનવાર વૃક્ષોની ગાઢ છાયામાં પાર્કમાં ફરતા હતા અને હું તેના ઘરે જઈને જૂની કબાટ ઠીક કરવા અને બાઉજીના પુનર્વસન અભ્યાસમાં મદદ કરવા જતો હતો. અમારો પ્રેમ આવી જ રીતે સાદગીથી વચ્ચે પાંગર્યો. હું પ્રિયાના પાડોશીઓ દ્વારા ઓળખાવા લાગ્યો હતો. તે બધા પ્રિયાની માના વખાણ કરતા હતા કે તેમને એક સારો અને મહેનતુ થનારો જમાઈ મળ્યો. જ્યારે પણ લોકો મને પ્રિયાની માનો થનારો જમાઈ કહેતા, મારું દિલ ખુશીથી ઝૂમી ઉઠતું હતું. એક વીકેન્ડ દિલ્હીનું આકાશ, જે પહેલાં સાફ હતું, અચાનક વાદળોથી ઘેરાઈ ગયું અને જોરદાર વરસાદ થવા લાગ્યો. વરસાદના મોટા મોટા ટીપાં પગપાળા ચાલનારાઓના ચહેરા પર પડી રહ્યા હતા. હું ઓફિસમાં ઓવરટાઈમ કરી રહ્યો હતો જ્યારે પ્રિયાનો ફોન આવ્યો. તેની અવાજ ગભરાયેલી, કાંપતી અને વરસાદ અને કારના હોર્નના અવાજો સાથે ભળેલી હતી. રોહનજી, મારી કાર મિન્ટ્રો બીચ પાસે ખરાબ થઈ ગઈ છે. હું હમણાં જ પિતાજીના રૂટીન ચેકઅપ પરથી પાછી ફરી રહી હતી. વરસાદ ખૂબ તેજ છે. પિતાજી ભીંજાઈ ગયા છે અને તેમને ઠંડી લાગી રહી છે. મને સમજાતું નથી કે હું શું કરું. આ સાંભળીને મારું દિલ જાણે બેસી ગયું. તે વિસ્તાર જળ જમાવ માટે કુખ્યાત હતો. આ પ્રકારના વરસાદથી સડક નિશ્ચિત રૂપે પાણીમાં ડૂબી જશે. બાઉજી, જેમનું શરીર નબળું હતું, ભીંજાઈ ગયા હતા. આ એક મોટી સમસ્યા થઈ શકતી હતી. વિચાર્યા વિના મેં કમ્પ્યુટર બંધ કર્યું, રેનકોટ ઉઠાવ્યો અને ઓફિસમાંથી બહાર ભાગ્યો. હું હમણાં ત્યાં આવું છું. પિતાજીને કોઈ છતવાળી જગ્યા પર લઈ જાઓ. તેમને પૂરી રીતે ભીંજાવા ન દેતા. 15 મિનિટ રાહ જુઓ. મેં મારી કારને તે વરસાદમાં દોડાવી જે આકાશમાંથી ઊંડેલાઈ રહ્યો હતો. વરસાદનું પાણી વિન્ડશીલ્ડ પર જોરથી અથડાઈ રહ્યું હતું. મારી નજર ધૂંધળી થઈ ગઈ હતી, પણ મેં સડક જોવાની પૂરી કોશિશ કરી. સડક પર જામ લાગી ગયો હતો. ગાડીઓ હલી નહોતી રહી. હું ફસાયેલી ગાડીઓથી વચ્ચે નીકળ્યો, અહીં સુધી કે કાદવના પાણીના છાંટાની પરવા કર્યા વિના ફૂટપાથ પર પણ ચડી ગયો. ઘટના સ્થળે પહોંચીને મેં પ્રિયાને એક બંધ દુકાનના નાના છાપરા નીચે સંતાયેલી જોઈ. તેની જૂની કાર અડધી પાણીમાં ડૂબેલી હતી. બાઉજી એક પ્લાસ્ટિકની ખુરશી પર બેઠા હતા. એવું લાગી રહ્યું હતું કે કોઈ દયાળુ દુકાનદારે તેમને ઉધાર આપી હતી. તેમનું આખું શરીર ખરાબ રીતે કાંપી રહ્યું હતું. તેમના હોઠ વાદળી પડી ગયા હતા. પ્રિયા પોતાના શરીરની પોતાના પિતાને હળવા ઝોકાઓથી બચાવવાની કોશિશ કરી રહી હતી. તેનો પાતળો રેનકોટ તે બંનેની રક્ષા માટે પૂરતો નહોતો. હું તરત જ કાર પાર્ક કરી અને તેમની તરફ ભાગ્યો. પ્રિયા, બાઉજી ઠીક છે? મને જોઈને પ્રિયાના ચહેરા પર રાહત છવાઈ ગઈ અને આંસુ વરસાદના પાણી સાથે મળીને તેના ગાલ પર વહેવા લાગ્યા. રોહનજી, પિતાજીને ખૂબ ઠંડી લાગી રહી છે. તેમનું શરીર જકડાઈ ગયું છે. મને ડર છે કે તેમને હુમલો ન આવી જાય. મેં મારી પહેરેલી જાડી જેકેટ ઉતારી અને બાઉજીને ઓઢાડી દીધી. પછી તેમને ગરમ કરવા માટે તેમના હાથો અને પગની માલિશ કરી. બાઉજીનું શરીર બરફની જેમ ઠંડુ હતું. હવે વધુ સમય નથી. હું બાઉજીને ઉઠાવું છું. આપણે એક ટેક્સી શોધીએ છીએ. ટેક્સી અહીં અંદર ન આવી શકે કારણ કે પાણી ખૂબ ઊંડું છે. અમારે મુખ્ય સડક સુધી ચાલવું પડશે. તું કારને થોડીવાર માટે કોઈ સ્થાનિક વ્યક્તિ પાસે છોડી દે.
જવાબની રાહ જોયા વિના મેં બાઉજીને મારી પીઠ પર ઉઠાવી લીધા. બાઉજી દુબળા હતા, પણ તેમના હાડકાં ભારે મહેસૂસ થઈ રહ્યા હતા. ઉપરથી તેમના ભીના કપડાં. પણ તે પળે મને લાગ્યું કે મારામાં સુપર પાવર આવી ગઈ છે. હું ઘૂંટણ સુધી ઊંચા દુર્ગંધ મારતા કાળા પાણીમાંથી પસાર થયો. પ્રિયા બાજુમાં ચાલી રહી હતી, અમને છત્ર આપી રહી હતી અને પોતાના પિતાની પીઠને સહારો આપી રહી હતી. પિતાજી, ધીરજ રાખો, આપણે બસ એક કાર લેવાના છીએ. મેં બાઉજીને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરી, પણ મારી અવાજ વરસાદની ગર્જનામાં ડૂબી ગઈ. બાઉજીએ પોતાનું માથું મારા ખભા પર ટેકવી દીધું. તેમની શ્વાસોશ્વાસ નબળી પણ ગરમ હતી. મેં દાંત ભીંચ્યા અને સાવધાનીથી પગો ધાર્યા. લપસવાથી ડરતા શુક્ર છે. મુખ્ય સડક પર પહોંચીને અમને એક ટેક્સી મળી ગઈ. મેં સાવધાનીથી બાઉજીને પાછળની સીટ પર બેસાડ્યા અને પ્રિયાએ તેમને ગળે લગાવી લીધા. હું સામે બેસી ગયો અને ડ્રાઈવરને જેટલી જલ્દી થઈ શકે ચાલવા કહ્યું. ઘરે પહોંચીને અમે વારાફરતી બાઉજીના શરીરને સૂકવ્યું, તેમના કપડાં બદલ્યા અને તેમને ધાબળો ઓઢાડ્યો. માં જે ચિંતામાં રાહ જોઈ રહી હતી, અમને જોઈને રાહતનો શ્વાસ લઈને રડી પડી. બાઉજીના દવા લેવા અને સૂઈ ગયા પછી હું મારી હાલત જોઈ શક્યો. મારા કપડાં પૂરી રીતે ભીંજાયેલા અને કાદવથી ખરડાયેલા હતા. મારા જૂતામાં પાણી ભરાઈ ગયું હતું. હું ઠંડીથી કાંપી રહ્યો હતો. પ્રિયાએ પોતાના પિતાના જૂના કપડાં લાવીને આપ્યા અને મને ગરમ પાણીથી નહાવા કહ્યું, જેથી મને શરદી ન થઈ જાય. જ્યારે હું બાથરૂમમાંથી બહાર આવ્યો તો પ્રિયા રસોડામાં ગરમ આદુની ચા બનાવી રહી હતી. તેણે મને જોયો. તેની આંખો લાલ અને સૂજેલી હતી, પણ કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલી હતી. અહીં આવો જી, શરીરને ગરમ કરી લો. જો તમે ન હોત તો મને ખરેખર નથી ખબર કે હું શું કરતી. તમે ખરેખર અમારા પરિવારના હીરો છો. પ્રિયાની બાજુમાં બેસી ગયો, પોતાના ઠંડા હાથોને સ્ટવની આંચ પર ગરમ કરતા. કોઈ વાંધો નહીં બાઉજી, મારા પણ પિતા જેવા જ છે. બાઉજીને બીમાર જોઈને મને વધારે દુઃખ થાય છે. આગલી વખતે જ્યારે પણ તને ક્યાંક દૂર જવું હોય તો કોઈ ભારે કામ હોય તો મને ફોન કરજે. એકલા ન સહન કરજે. પ્રિયાએ માથું હલાવ્યું અને પોતાનું માથું મારા ખભા પર ટેકવી દીધું. બહાર વરસાદ હજી પણ થઈ રહ્યો હતો, પણ તે નાની રસોઈ ગરમાહટમાં અમારા દિલને તોફાન શાંત થઈ ગયું હતું. મેં પ્રિયાના નાના ખભાને ગળે લગાવ્યો. હું તેના દિલથી ધડકનને મારા દિલની ધડકન સાથે મહેસૂસ કરી શકતો હતો. તે દિવસ મુશળધાર વરસાદે અમને અલગ કરવાને બદલે અમારા પ્રેમને મજબૂત કરનારા ગુંદરનું કામ કર્યું. પણ તે ખુશી બસ થોડી પળની હતી. નવા પાંગરતા પ્રેમની ઉત્સાહની વચ્ચે એક વધારે ભયાનક અને ક્રૂર ઝટકો કોઈ પણ વરસાદના તોફાનથી વધારે જોરથી મારા પર પડ્યો. તે સવારે આકાશ ભૂખરું હતું. હું આ ચિંતા સાથે કામ પર ગયો કે કંપનીમાં ખરાબ પ્રદર્શનના કારણે પુનર્ગઠન થવાનું છે. પણ મેં પોતાને આશ્વાસન આપ્યું કે એક સહકર્મચારી તરીકે જેણે વર્ષો સુધી ઈમાનદારીથી કામ કર્યું છે, મારું નામ છટણીની યાદીમાં નહીં હોય, પણ જિંદગીનો કોઈ ભરોસો નથી હોતો. તે બપોરે HR મેનેજરે મને પોતાના રૂમમાં બોલાવ્યો. તેના વિચિત્ર હાવભાવ જોઈને મને એક ખરાબ અહેસાસ થયો. તેણે કંપનીની મુશ્કેલ સ્થિતિ અને પુનર્ગઠન વિશે ગોળ ગોળ વાતો કરતા મને નોકરીમાંથી કાઢી મૂકવાનો પત્ર સોંપ્યો. મારા કાન શૂન્ય થઈ ગયા. તેના શબ્દો મારા માથામાં સમજ્યા વિના જ ફરી રહ્યા હતા. હું બસ તે સફેદ કાગળ પર મોટા અક્ષરોમાં લખેલી નોકરી સમાપ્તિને ઘૂરતો રહ્યો. મારા 7 વર્ષની જવાની, જેને મેં દિવસ રાત કામ કરીને સમર્પિત કરી હતી, તેનું પરિણામ આ હતું કે મને કચરાની જેમ ફેંકી દેવાયો. તે નોકરીમાંથી કાઢી મૂકવાનો પત્ર મોતની સજા જેવો મહેસૂસ થઈ રહ્યો હતો. 32 વર્ષની ઉંમરમાં બેરોજગાર, કોઈ બચત વિના ભવિષ્ય અંધકારમય હતું. મેં મારો અંગત સામાન એક નાના કાર્ડબોર્ડમાં બોક્સમાં પેક કર્યો. સહકર્મીઓ મને દયા અને ડરથી મિશ્રિત ભાવનાઓથી જોઈ રહ્યા હતા. ડર કે આગલો નંબર તેમનો હોઈ શકે. મેં તે ઓફિસને ચૂપચાપ છોડી દીધી, જે વર્ષો સુધી મારું બીજું ઘર હતી. બહાર નીકળતા ધગધગતી ધૂપે મારું માથું ચકરાવી દીધું. સડકો હજી પણ ભીડભાડ વાળી હતી. દરેક પાસે એક મંજિલ અને એક કામ લાગી રહ્યું હતું. માત્ર હું જ એક ખોવાયેલા માણસની જેમ એકલો ઊભો હતો. મારામાં સીધો મારે ખાલી ભાડાના ઓરડામાં જવાની હિંમત નહોતી અને ન તો પ્રિયાને ફોન કરવાની. હું તેને ચિંતિત કરવા નહોતો માંગતો. હું દિલ્હીની સડકો પર કોઈ મંજિલ વિના ચાલતો રહ્યો. હું સડક કિનારે એક કેફેમાં બેસી ગયો. એક ખાંડ વિનાની બ્લેક કોફીનો ઓર્ડર આપ્યો. કોફીની કડવાશ મારા દિલની કડવાશ સાથે મળીને એક ભયાનક સ્વાદ બનાવી રહી હતી. આવતી જતી ગાડીઓને જોઈને હું મૂંઝવણમાં હતો કે આવતીકાલે કઈ રીતે જીવીશ. આવતા મહિનાના ઓરડાનું ભાડું, જીવન નિર્વાહનો ખર્ચ, ગામમાં માતા પિતા માટે પૈસા, બધું તે નાની પગાર પર નિર્ભર હતું. હવે મેં મારી નોકરી ખોઈ દીધી હતી. હું આ બધું કઈ રીતે સહન કરીશ? જે વસ્તુથી મને સૌથી વધારે ડર લાગી રહ્યો હતો તે ભૂખમરી નહીં, પણ પ્રિયાને ગુમાવવાનો ડર હતો. મેં તેને જે વાયદો કર્યો હતો તે મારા કાનોમાં ગુંજી રહ્યો હતો. હું આ બોજને તારી સાથે મળીને ઉઠાવવા તૈયાર છું. હવે તો પોતાનો બોજ ઉઠાવવો જ મુશ્કેલ હતો. હું બીજાનો બોજ કઈ રીતે ઉઠાવી શકતો હતો? હું ખરેખર એક હારેલો માણસ બની ગયો હતો, જેની પાસે કંઈ પણ નહોતું. મેં મારો ફોન કાઢ્યો અને પ્રિયાનો નંબર જોયો, પણ કોલ્ડ બટન દબાવવાની હિંમત ન થઈ. હું તેની ખુશમિજાજ અવાજ સાંભળવામાં અસમર્થ હતો. આ સ્વીકારવાની હિંમત નહોતી કે હું એક નકામો બેરોજગાર છું. હું તેના માતા પિતાની નિરાશ નજરોનો સામનો કરવામાં અસમર્થ હતો. તેમણે મારા પર ભરોસો અને વિશ્વાસ કર્યો હતો અને હવે તે સ્તંભ ઢળી ગયો હતો.
તે સાંજે હું એક પાર્કની બેન્ચ પર સૂરજ ઢળવા સુધી ગમગીન બેઠો રહ્યો. હાથમાં હાથ નાખીને ચાલતા યુગલોને જોઈને, ખુશીથી હસતા પરિવારને જોઈને મારું દિલ દુખી રહ્યું હતું. હું પણ તેમની જેમ બનવા માંગતો હતો, એક સ્થિર નોકરી કરવી અને પોતાના પ્રિયજનો પ્રત્યે જવાબદાર બનવા માંગતો હતો. મોડી રાતે હું થાક્યો હારેલો મારા ભાડાના ઓરડામાં પાછો ફર્યો. ઓરડો અંધારિયો અને ઠંડો હતો. મેં મારા સામાનનો ડબ્બો એક ખૂણામાં ફેંક્યો અને બત્તી કર્યા વિના પલંગ પર સૂઈ ગયો. મારું પેટ ભૂખ્યું હતું, પણ ખાવાની કોઈ ઈચ્છા નહોતી. હું બસ ખાલીપણાથી છતને ઘૂરતો રહ્યો. એક મર્દના આંસુ ખરબચડા ગાલ પર ચૂપચાપ વહી ગયા. મારો ફોન વાગ્યો. પ્રિયાનો હતો. મેં ટમટમથી સ્ક્રીનને ઘણી વાર સુધી જોઈ અને પછી અંતમાં જવાબ બટન દબાવ્યું. મેં મારી અવાજને સામાન્ય રાખવાની કોશિશ કરી. હેલો પ્રિયા, હજી કામ પૂરું થયું? તમારી અવાજને શું થયું? જી બીમાર છો? નહીં, બસ થોડો થાકેલો છું. હજી ઘરે પહોંચ્યો જ છું. આજનું કામ કેવું રહ્યું? કોઈ મજેદાર કહાની? તેનો ખુશમિજાજ સવાલ મારા હૃદયમાં ખૂંપી ગયો. મારું ગળું રૂંધાઈ ગયું. હા, સામાન્ય જ હતું. હું ખૂબ થાકી ગયો છું. હું પહેલાં સૂવા માગું છું. તું પણ જલ્દી સૂઈ જજે. આ ડરથી કે મારું રડવું ફૂટી પડશે, મેં ઝડપથી ફોન કાપી નાખ્યો. મેં તેની સાથે જૂઠું બોલ્યું હતું. પહેલીવાર મેં તે મહિલા સાથે જૂઠું બોલ્યું હતું જેને હું પ્રેમ કરતો હતો. અપરાધબોધ અને લાચારીએ મને ગાઢ અંધારામાં લપેટી દીધો. એક કહેવત છે કે મુસીબત એકલી નથી આવતી. આ સાચું નીકળ્યું. નોકરી ગુમાવવાના દુઃખની વચ્ચે મારા ગામમાંથી એક બીજું તોફાન આવ્યું. આ વખતે ખૂબ વધારે તેજ અને દર્દનાક. મારી માનો ફોન આવ્યો. સામાન્ય રીતે તે માત્ર સપ્તાહના ફોન કરતી હતી, પણ આ મંગળવારની બપોરે હતી. બીજી તરફનો અવાજ ખૂબ ગંભીર અને તીખો હતો. રોહન, શું કહી રહ્યો છે? જી માં, બપોરના ખાધા પછી આરામ કરી રહ્યો છું. મેં જૂઠું બોલ્યું. હકીકત એ હતી કે હું મારા ભાડાના ઓરડામાં સૂકી રોટલી ચાવી રહ્યો હતો. જલ્દી ગામ આવી જા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. શું થયું માં? કામ ખૂબ છે, તરત નથી આવી શકતો. શું કામ છે? મેં બધું સાંભળી લીધું છે. હમણાં શર્માજીની દીકરી જણાવી રહી હતી કે તે હમણાં દિલ્હીની હોસ્પિટલ પરથી પાછી ફરી છે. તું આજકાલ પ્રિયા નામની છોકરી સાથે ફરી રહ્યો છે, બરાબર? જેના પિતા લકવાગ્રસ્ત છે, બરાબર? મારું દિલ જાણે રોકાઈ ગયું. શર્માજીની દીકરી ગામની પાડોશી હતી. તેણે જરૂર મને અને પ્રિયાને જોયા હશે કે ગામમાં કોઈથી કહાની સાંભળી હશે. અફવાઓ હવા કરતાં પણ તેજ ફેલાય છે. જી માં, હજી ઓળખાણ જ થઈ રહી છે. તે ખૂબ સારી છોકરી છે. સારી? શું સારી? તે શું જિંદગીમાં બોજ શોધી રહ્યો છે? તેના પિતા વર્ષોથી પલંગ પર છે. તેની માં પણ બીમાર રહે છે. તું તેની સાથે લગ્ન કરીને તેના આખા પરિવારની દેખભાળ કરીશ. અમારો પરિવાર પહેલેથી જ મુશ્કેલીમાં છે. જો તું આ પ્રકારનો બોજ વધુ વધારીશ તો તું ક્યારેય સુખી નહીં રહી શકે. માના શબ્દો મારા ચહેરા પર ફેંકાયેલા ઠંડા પાણીની ડોલ જેવા હતા. હું જાણતો હતો કે માં ચિંતિત હતી, ડરતી હતી કે હું મુશ્કેલીમાં રહીશ. તેમણે મને પાડવા માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો. તે જરૂર ઈચ્છતી હતી કે મને એક સારી સાથી મળે અને હું આરામથી રહું, પણ તેમના તીખા શબ્દો પ્રિયા અને અમારા પ્રેમનું અપમાન કરી રહ્યા હતા. માં, પ્રિયાની કોઈ ભૂલ નથી. તે એક સેવાભાવી અને મહેનતુ છોકરી છે. હું તેની સાથે સાચો પ્રેમ કરું છું. તેના માતા પિતા પણ મને પોતાના દીકરાની જેમ પ્રેમ કરે છે. શું પ્રેમ પેટ ભરી શકે છે? હોશમાં આવ બેટા. લગ્ન મળીને પૈસા કમાવા માટે કરવામાં આવે છે, જેથી જિંદગી સારી થાય, ન કે એકસાથે કાદવમાં ખસી જવા માટે. હું સહેમત નથી. જો તું તે છોકરી સાથે સંબંધ રાખે છે તો આ ઘરમાં ક્યારેય પગ ન મૂકજે. સમજજે કે મારો તારા જેવો કોઈ દીકરો નહોતો. માં ફોન પર ચીસો પાડી અને એ પછી એક તરફી કાપી નાખ્યો. ટૂ ટૂનો અવાજ મારા હૃદયને કાપવા બ્લેડ થયો લાગ્યો. હું તો સ્તબ્ધ બેઠો રહ્યો. ફોન પથારી પર પડી ગયો. આંસુની બે ધારા મારા ગાલ પર વહી ગઈ. હું સેવા અને પ્રેમની વચ્ચે ફસાઈ ગયો હતો. હું બંનેની છોડી શકતો નહોતો અને બંને ખૂબ પીડાદાયક લાગી રહ્યા હતા. તાર્કિક રીતે માની વાતો સાચી હતી. પ્રિયા સાથે લગ્ન કરવાનો મતલબ એક મુશ્કેલ જીવનનો રસ્તો પસંદ કરવો હતો, પણ મારું હૃદય ચીસો પાડી રહ્યું હતું. હું તેના વિના જીવી શકતો નથી. ભાગ્ય મને આ હદ સુધી કેમ ચકાસી રહ્યું હતું? નોકરી ગુમાવી, હવે પરિવાર તરફથી સખત વિરોધ. મને લાગ્યું કે હું એક ખાઈની કિનારી પર ઊભો છું. કોઈ સહારો નહોતો. હું પ્રિયા પાસે દોડી જવા માંગતો હતો, તેના ખભા પર રડવા માંગતો હતો, પણ હું કરી શક્યો નહીં. હું તેની ચિંતિત નજર જોઈ શકતો નહોતો. મને ડર હતો કે હું તેને વધુ દુઃખી કરીશ. તે આખો દિવસ મેં પોતાને રૂમમાં બંધ કરી દીધો. ન ખાધું, ન પીધું. મારું માથું ફૂટી જતું હતું. સકારાત્મક વિચારો મને પરેશાન કરી રહ્યા હતા. કદાચ સારું રહેશે કે હું જતો રહું, જેથી પ્રિયાને એક સારી સ્થિતિવાળો માણસ મળી શકે જે તેના પરિવારનો ભાર ઉપાડી શકે. પણ તેનાથી અલગ થવાની કલ્પના માત્રથી જ મારું હૃદય છરી ઘોંચાઈ હોય તેવું દુખતું હતું. તેની મુસ્કાન, તેની માની બનાવેલી દાળ, તેના પિતાના ભરોસાપાત્ર નજર, બધું યાદ આવી રહ્યું હતું. તેઓ મારો બીજો પરિવાર હતા. હું તેમને એ સમયે કેવી રીતે છોડી શકું જ્યારે તેમને મારી સૌથી વધુ જરૂર હતી? પણ જો હું તેની સાથે રહેતો તો હું કઈ વસ્તુ માટે જવાબદાર હોત? એક બેરોજગાર જેને તેના પોતાના માતા પિતાએ છોડી દીધો હોય. ભવિષ્ય એટલું અંધકારમય હતું. અંધારાએ મારા સાંકડા ભાડાના રૂમને અને મારી જિંદગીને ગળી લીધી હતી.
હું દિવાલથી અડીને સંતાઈ ગયો. હું પહેલાં કરતાં પણ વધુ એકલો અને નબળો અનુભવી રહ્યો હતો. મા સાથેની તે નિર્ણાયક વાતચીત પછી હું ઊંડી નિરાશામાં ડૂબી ગયો. મેં સૌથી કાયરતાપૂર્ણ રસ્તો પસંદ કર્યો, ભાગી જવું. મેં મારો ફોન બંધ કરી દીધો અને રૂમનો દરવાજો બંધ કરી લીધો. મેં પ્રિયા સહિત બધાથી સંપર્ક તોડી નાખ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ વીતી ગયા. હું મારા ભાડાના રૂમમાં એક ભૂતની જેમ જીવી રહ્યો હતો. મેં મેગી ખાધી, નળનું પાણી પીધું. મારામાં બહાર નીકળવાની હિંમત નહોતી. બહારની દુનિયા વ્યસ્ત રીતે ફરી રહી હતી અને મને ડર હતો કે હું નિરાશામાં મરનારો એકલો માણસ છું. પ્રિયાએ ઘણા સંદેશા મોકલ્યા. શરૂઆતમાં ચિંતાથી ભરેલા, રોહનજી, ફોન કેમ નથી ઉપાડતા? શું તમે ખૂબ બીમાર છો? હું ત્યાં આવી જાઉં, પ્લીઝ જવાબ આપી દો. મને ખૂબ ચિંતા થઈ રહી છે. શું કોઈ સમસ્યા છે? પછી તેના સંદેશાઓમાં ચિંતા અને ડર ભળવા લાગ્યો. જી, શું મેં કોઈ ભૂલ કરી? તમે અચાનક સંપર્કથી બહાર કેમ થઈ ગયા? પ્લીઝ આવું ન કરો, મને ડર લાગી રહ્યો છે. તે સંદેશાઓ વાંચીને મારા આંસુ વહી ગયા, પણ મેં હોઠ ભીંચી લીધા અને જવાબ ન આપ્યો. હું શું કરું? મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. હું એક હારેલો માણસ છું, અથવા મારી માં અમારા સંબંધની વિરુદ્ધ છે, કારણ કે તમારો પરિવાર ગરીબ છે અને તમારા પિતા બીમાર છે. હું જે પણ સાચું કહેતો તે માત્ર તેના હૃદયને દુખવતું. મેં વિચાર્યું કે સારું રહેશે કે મને એક કમીનો અને ધોખેબાજ સમજે, તેના બદલે કે તેને મારા પરિવારનું અપમાન સહન કરવું પડે અથવા મારી નિષ્ફળતાનો ભાર ઉઠાવવો પડે. હું જાણતો હતો કે હું કાયર અને ખરાબ છું, પણ હું ખરેખર નિરાશ હતો. ચોથા દિવસે પ્રિયા મારા ભાડાના રૂમમાં આવી. તેની સ્કૂટીનો જાણીતો અવાજ દરવાજા સામે અટક્યો. ત્યારબાદ સાવધાનીભર્યા પગલાંનો અવાજ અને દરવાજા પર ટકોરા. રોહનજી, અંદર છો? હું પ્રિયા છું, દરવાજો ખોલો. જી. હું રૂમના ખૂણામાં સંતાઈને શ્વાસ રોકીને બેઠો. મારું હૃદય જાણે ફાટી જવાનું હતું. હું દોડીને દરવાજો ખોલવા અને તેને ગળે લગાવવા માંગતો હતો, પણ મારા વિવેકે મને રોક્યા. ઘણા દિવસોથી નહાયો નહોતો. સોજેલી આંખો, દયનીય રૂપ, હું તેને આ હાલતમાં નહોતો જોઈ શકતો. પ્રિયા બોલાવતી રહી અને ટકોરા મારતી રહી, પણ કોઈ જવાબ ન મળ્યો. તે દરવાજાની બહાર ઘણીવાર ઊભી રહી. હું તેના ડૂસકાઓ સાંભળી શકતો હતો. રડવાનો તે દબાયેલો અવાજ દરવાજાની તિરાડમાંથી નીકળીને મારા હૃદયમાં ભોંકાઈ રહ્યો હતો. જી, જો સંબંધ તોડવો હોય તો કહી દો, આમ ચૂપ ન રહો. ખૂબ પીડા થાય છે. હું જાણું છું કે આ એટલા માટે છે કારણ કે હું ગરીબ છું, કારણ કે મારો પરિવાર એક બોજ છે. હું ખરેખર તમારા લાયક નથી. તમને આટલી તકલીફ આપવા બદલ માફ કરી દો. પ્રિયાનો અવાજ આંસુથી ભરાઈ ગયો હતો. આખરે તેના પગલાંનો અવાજ દૂર થઈ ગયો. ત્યારબાદ સ્કૂટીના એન્જિનનો અવાજ આવ્યો અને પછી ગાયબ થઈ ગયો. પ્રિયા જતી રહી હતી, એક ઘાયલ હૃદય અને એક પીડાદાયક ગેરસમજણ સાથે. મેં મારો ચહેરો ઘૂંટણમાં છુપાવી લીધો અને અવાજ વિના મોટેથી રડ્યો. મેં આ શું કરી દીધું? મેં મારી જ ખુશી બરબાદ કરી દીધી. મેં તે માણસને ઈજા પહોંચાડી જેને હું સૌથી વધુ પ્રેમ કરતો હતો, જે સૌથી સારો અને સૌથી સાચો માણસ હતો જેને હું ક્યારેય મળ્યો હતો. તે રાત્રે હું સૂઈ ન શક્યો. દરવાજાની બહાર રડતી પ્રિયાની છબી મને સતાવતી રહી. મને અહેસાસ થયો કે હું ખોટો હતો. ચૂપ રહેવું સમસ્યાનો ઉકેલ નહોતો, પણ બધું વધુ ખરાબ કરી રહ્યું હતું. હું પ્રિયાને નહોતો ગુમાવી શકતો. ભલે હું ગરીબ હોઉં, ભલે જિંદગી મુશ્કેલ હોય, ભલે આખી દુનિયા મારાથી મોં ફેરવી લે, મારે તેની રક્ષા કરવી પડશે. બીજી સવારે હું ઉઠ્યો, બાથરૂમ ગયો, શેવ કર્યું અને પોતાને સાફ કર્યો. અરીસામાં એક કરમાયેલો ચહેરો દેખાયો, પણ મારી આંખોમાં પહેલાં કરતાં થોડી વધુ દ્રઢતા હતી. હું હવે ભાગી ન શકું. મારી હકીકતનો સામનો કરવો હતો. પરિણામ જે પણ હોય, મારે પ્રિયાને મળવું હતું, બધું સમજાવવું હતું અને માફી માંગવી હતી. મેં મારો ફોન ચાલુ કર્યો. પ્રિયા, તેની માં અને મારા મિત્રો તરફથી ડઝનેક મિસ કોલ અને સંદેશા આવ્યા હતા, પણ એક મિસ કોલ એક અજાણ્યા નંબર પરથી હતો. ઉત્સુકતાથી મેં તે નંબર પર પાછો ફોન કર્યો. બીજી તરફ એક જાણીતો અવાજ સંભળાયો. પ્રિયાની માનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને ગભરાયેલો હતો. રોહન બેટા, પ્લીઝ પ્લીઝ જલ્દી હોસ્પિટલ આવી જા. પ્રિયા બેહોશ થઈ ગઈ છે. મારા હાથમાંથી ફોન ફ્લોર પર પડી ગયો. દુનિયા ફરવા લાગી. પ્રિયા બેહોશ થઈ ગઈ? હોસ્પિટલ? હું વિચારી નહોતો શકતો. મેં કારની ચાવીઓ પકડી અને એક પાગલની જેમ રૂમમાંથી બહાર ભાગ્યો. મારા મગજમાં માત્ર એક જ વિચાર હતો, પ્રિયા, રાહ જો, પ્લીઝ, કંઈ ન થવા દેતી. મેં દિલ્હીના જામમાં એક પાગલની જેમ કાર દોડાવી. ચારે બાજુથી હોર્ન વાગી રહ્યા હતા, પણ મારા કાનમાં માત્ર પ્રિયાની માનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પ્રિયા બેહોશ થઈ ગઈ. આ શબ્દો મારા માથા પર હથોડાની જેમ પડી રહ્યા હતા. મેં લાલ લાઇટો તોડી ફસાયેલી ગાડીઓ વચ્ચેથી નીકળ્યો. મને બીજા ડ્રાઈવરની ગાળોની પરવા નહોતી. આ સમયે પ્રિયાનો જીવ અને સ્વાસ્થ્ય મારા આત્મસન્માનને કે સુરક્ષા કરતાં વધુ જરૂરી હતી. હોસ્પિટલની સામે પહોંચીને મેં કારને બેતરતીબ ઢંગથી પાર્ક કરી અને ઇમરજન્સી રૂમ તરફ ભાગ્યો. જંતુનાશક તીખી ગંધે અને ચક્કરમાં નાખી દીધો. હોસ્પિટલનો કોરિડોર લોકોથી ખીચોખીચ ભરેલો હતો. રડવાનો અને સ્ટ્રેચરના પૈડાની ચરમરાહટનો અવાજ મળીને એક અરાજક અને દુઃખદ માહોલ બનાવી રહ્યો હતો. હું ગભરાઈને કોઈ જાણીતા ચહેરાને શોધવા લાગ્યો. ત્યાં ઇમરજન્સી રૂમના કોરિડોરના ખૂણામાં પ્રિયાની માં એક પ્લાસ્ટિકની ખુરશી પર સંતાઈને બેઠી હતી. સોજેલી લાલ આંખોથી તે બસ બંધ ટ્રીટમેન્ટ રૂમના દરવાજાને ખાલીપણાથી જોઈ રહી હતી. મારા પગ નબળા પડી ગયા. હું લથડતો તેમની પાસે પહોંચ્યો.
માજી, પ્રિયા કેવી છે? તે ઠીક તો છે. પ્રિયાની માએ માથું ઊંચક્યું અને મને જોયો. થોડા દિવસોમાં તેમનો ચહેરો ખૂબ દુબળો લાગી રહ્યો હતો. મને જોઈને તેમણે મને દાટ્યો નહીં કે સંપર્ક ન કરવા બદલ દોષ ન આપ્યો. તે બસ એક નાના બાળકની જેમ ફૂટી ફૂટીને રડી પડી, જેને કોઈ સહારો મળી ગયો હોય. રોહન, પ્રિયા થાકને કારણે બેહોશ થઈ ગઈ. ડોક્ટરે કહ્યું તેને ગંભીર કુપોષણ અને લાંબા સમયથી તણાવ હતો. દિવસમાં તે હોસ્પિટલમાં સખત મહેનત કરતી, રાત્રે પોતાની પિતાની દેખભાળ કરતી અને આખી રાત તારા ફોનની રાહ જોતી. તું કેવી રીતે ચૂપ રહી શકતો હતો અને તે છોકરીને આ હાલત સુધી પહોંચાડી શકતો હતો? માની હળવી દાંટ હજારો કોળોથી વધુ પીડાદાયક હતી. હું તેમની સામે ઘૂંટણીએ બેસી ગયો, તેમના પાતળા અને ધ્રુજતા હાથોને પકડી લીધા. મારા રોકેલા આંસુ એક તૂટેલા બંધની જેમ ફૂટી પડ્યા. મને માફ કરી દો માજી, હું ખરેખર માફી માંગુ છું. મારી જ ભૂલ છે, મેં ખોટું પાપ કર્યું. માએ મને ઊભો કર્યો અને તેમણે પોતાના રૂમાલથી મારા આંસુ લૂછ્યા અને એક લાંબો શ્વાસ લીધો. જે થઈ ગયું તે થઈ ગયું. અંદર જા. પ્રિયાને જો. તેને હમણાં જ હોશ આવ્યો હતો, પણ તે સતત તારું નામ લઈ રહી હતી. તેને દિલાસો આપ. હું ધીમે ધીમે ટ્રીટમેન્ટ રૂમમાં ગયો. પ્રિયા એક સફેદ ચાદરમાં બેડ પર સૂતી હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તેના હોઠ સૂકા અને ફાટેલા હતા. તેની બાહમાં એક ડ્રીપ લાગી હતી. તેની ગોળી ત્વચા પર ઈજાના નિશાન સાફ દેખાઈ રહ્યા હતા. તેમની પ્રિય મહિલાને મારી વજહથી આ રીતે તૂટેલી જોઈને મારું હૃદય જાણે નીચોવી લેવાયું. મેં એક ખુરશી ખેંચી બેડની બાજુમાં બેસી ગયો અને સાવધાનીથી તેના ઠંડા હાથને પકડ્યો. તેણે ધીમે ધીમે પોતાની આંખો ખોલી. તેની આંખોમાં નફરત નહોતી, માત્ર થાક અને થોડી નિરાશા હતી. રોહનજી, તમે આવી ગયા. મને લાગ્યું કે તમે મને છોડી દીધી. તેનો અવાજ એક ફૂસફૂસાટની જેમ નબળો હતો. મેં મારો ચહેરો તેના હાથમાં છુપાવી દીધો. મારા આંસુ ચાદરને ભીંજવી રહ્યા હતા. હું અહીં જ છું. હું તને ક્યારેય નહીં છોડું. મારી ભૂલ છે. મને માફ કરી દે. મને માર, મને ગાળો દે. મને આ રીતે ન જો. મારું હૃદય ખૂબ દુખી રહ્યું છે. પ્રિયા હળવી મુસ્કુરાઈ. પોતાની પાતળી આંગળીઓથી તેણે મારા વિખરાયેલા વાળને સહેલાવ્યા. જરૂરી એ છે કે તમે સુરક્ષિત છો. આ કેટલાક દિવસોમાં હું ખૂબ ડરી ગઈ હતી. મને લાગ્યું કે તમારો કોઈ એક્સિડન્ટ થઈ ગયો છે કે કંઈક ખરાબ થઈ ગયું છે. ફોન લાગી નહોતો રહ્યો, રૂમ પર પણ નહોતા. હું ખબર નહીં શું વિચારવા લાગી હતી. તેની વાતો સાંભળીને હું વધુ નીચ અનુભવવા લાગ્યો. પોતાના ખોટા આત્મસન્માન માટે, પરિવારના વિરોધના ડરથી મેં આ મહિલાને એક ભયાનક ચિંતામાં ધકેલી દીધી હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને તેને બધી સચ્ચાઈ જણાવવાનો નિર્ણય કર્યો. હું તેનાથી વધુ જૂઠું નહોતો બોલી શકતો. ચૂપકી એક ઝેર હતી જે પ્રેમને મારી નાખે છે. પ્રિયા, અસલમાં મને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. હું કેટલાક દિવસોથી બેરોજગાર છું. મને ખૂબ નકામું અનુભવાઈ રહ્યું હતું. હું તારી અને તારા પરિવારની જવાબદારી કેવી રીતે ઉઠાવી શકું જ્યારે હું પોતાનું જ ધ્યાન નથી રાખી શકતો? પછી મારી માં, તેમણે અમારા પરિવારની સ્થિતિ વિશે ખબર પડી અને તેમણે અમારા સંબંધોને કડક વિરોધ કર્યો. હું મૂંઝવણમાં હતો એટલે હું તારાથી ભાગી ગયો. હું કાયર છું. મને માફ કરી દે. પ્રિયા ચૂપચાપ સાંભળતી રહી. મેં માથું નમાવી લીધું. બ્રેકઅપ અથવા ઓછામાં ઓછા નિરાશાભર્યા શબ્દોની રાહ જોવા લાગ્યો. પણ પ્રિયાએ મારો હાથ વધુ કસીને પકડી લીધો. તેનો અવાજ ખૂબ મજબૂત લાગી રહ્યો હતો. પાગલ, તે આવું કેમ વિચાર્યું કે હું તારી સાથે પૈસા કે તારી નોકરી માટે છું? હું તને પ્રેમ કરું છું કારણ કે તું સારો અને બીજાઓને પ્રેમ કરવાનું જાણે છે. નોકરી ફરી મળી જશે. તારી માને અમે મળીને મનાવી લઈશું. જો અમે સાથે છીએ તો અમે કંઈ પણ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ. બસ મને ફરી ક્યારેય એકલી ન છોડતો. મને ગરીબીથી ડર નથી લાગતો. મને તને ગુમાવવાનો ડર લાગે છે. મેં માથું ઊંચક્યું. પ્રિયાને જોયો. આંસુએ મારી ધૂંધળી નજર કરી દીધી હતી. તે પળે મને અહેસાસ થયો કે હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છું. મને તે સૌથી કિંમતી ખજાનો મળી ગયો હતો જેને પૈસાથી નહોતો ખરીદી શકાતો. મેં ધીમેથી તેના કપાળને ચૂમ્યું અને મનોમન કસમ ખાધી, આજથી ભલે આકાશ તૂટી પડે, હું તેની રક્ષા કરીશ અને તેનું ધ્યાન રાખીશ. હું વચન આપું છું, હું તારો હાથ ફરી ક્યારેય નહીં છોડું. અમે તેમનો સામનો સાથે મળીને કરીશું. તે રાત્રે મેં હોસ્પિટલમાં પ્રિયાની દેખભાળ કરી, તેના નિયમિત શ્વાસોને સાંભળતા. જ્યારે હું ઊંડી ઊંઘમાં સૂતી હતો ત્યારે હૃદયને અજીબ શાંતિ અનુભવાઈ. હોસ્પિટલના દરવાજાની બહારનું તોફાન એક પળ માટે અટકી ગયું હતું અને માત્ર પ્રેમ અને સમજણે અમારા બંનેના હૃદયોને ગરમ કર્યા હતા. બીજી સવારે પ્રિયાની હાલતમાં સુધારો થયો અને ડૉક્ટરે તેને ઘરે જવાની રજા આપી દીધી. હું પ્રિયા અને તેની માને તેમના જૂના ઘરે પાછો લઈ આવ્યો. બાબુજી મેં ચિંતામાં એકલા ઘણી રખવાડી કરી રહ્યા હતા. પોતાની દીકરીને પાછી જોઈને રાહતના આંસુ વહાવા લાગ્યા. તે પોતાની દીકરીને ગળે લગાવવા માંગતા હતા પણ તેમનું કઠોર શરીર તેની રજા નહોતું આપી રહ્યું. પ્રિયા અને બાબુજીના આરામ કર્યા પછી માએ મને પાછળના આંગણામાં બોલાવ્યો. તેમનો ભાવ ગંભીર હતો, સામાન્યથી અલગ, અને મને ડર લાગ્યો. મેં વિચાર્યું કે તે મને પોતાની દીકરીને દુઃખી કરવા બદલ ખૂબ ડાંટશે અથવા કદાચ સંબંધ તોડવા માટે કહેશે. હું મુઠ્ઠીઓ ભીંચીને અને માથું નમાવીને ઊભો રહ્યો, એક તેજ દાંટની રાહ જોતા. પણ માએ મને દાટ્યો નહીં. પોતાની ખસાયેલી સાડીના ખિસ્સામાંથી તેમણે એક નાનું બંડલ કાઢ્યું જે ઘણા પડવાળા રૂમાલમાં લપેટાયેલું હતું. ધ્રુજતા હાથોથી માએ તે બંડલ ખોલ્યું. તેની અંદર એક જૂની વાદળી રંગની પાસબુક હતી.
માએ તે પાસબુક મારી તરફ વધારી. તેમની આંખો વિશ્વાસ અને આશાથી ભરેલી હતી. રોહન, મેં પ્રિયા પાસેથી બધું સંભાળી લીધું છે. મને ખબર છે કે તારી નોકરી ગુમાવી દીધી છે અને તારા પરિવારવાળા તારી વિરુદ્ધ છે. મેં તને મારો દીકરો માની લીધો છે. હું તને આ રીતે મુશ્કેલીમાં નથી જોઈ શકતી. મેં મૂંઝવણમાં તે પાસબુકને જોઈ. તેમાં લખેલી રકમ મને હેરાન કરી દીધી. 5 લાખ. આ માની સ્થિતિ અને મારા માટે પણ આ સમયે ખૂબ મોટી રકમ હતી. આ બાઉજી અને મારી જિંદગીભરની બચત છે, સાથે ગામની જમીન વેચીને મળેલા પૈસા પણ. યોજના હતી કે આ બાઉજી માટે, કોઈ કટોકટીની સ્થિતિ માટે કે પ્રિયાના લગ્ન ખર્ચ માટે છે, પણ હમણાં તને તેની વધુ જરૂર છે, એટલે જ આ પૈસા તને આપી રહીશું. આનો ઉપયોગ પોતાના જીવન નિર્વાહ માટે, કોઈ વ્યવસાય માટે, હમણાં તને કારનું સમારકામ કરવા માટે અથવા ફરીથી નોકરી શોધવાની તૈયારી માટે કર. જરૂર પડે તો એક સારું ભાડાનું ઘર શોધવા અને તમારા બંનેના લગ્નની તૈયારી માટે ઉપયોગ કર. હું બસ મારી દીકરીને તેના પ્રિય વ્યક્તિ સાથે ખુશ જોવા માંગુ છું. હું સ્તબ્ધ રહી ગયો. મારું ગળું રૂંધાઈ ગયું. હું કંઈ કહી ન શક્યો. એક એવી થનારી સાસુ જેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું અને પતિ બીમાર હતો, પોતાની આખી જિંદગીની બચત એક બેરોજગાર થનારા જમાઈને આપી રહી હતી, જેને તેના પોતાના પરિવારને પણ ઠુકરાવી દીધો હતો. આ હૃદય એટલું મહાન અને ઉદાર હતું કે મને પોતા પર ખૂબ નાનું અને નીચ અનુભવ થયો. મેં ધીમેથી માનો હાથ પાછળ ધકેલ્યો અને માથું હલાવ્યું. માજી, હું આ સ્વીકાર ન કરી શકું. આ બાઉજી અને તમારી લોહી પસીનાની કમાણી છે. આ પરિવારનો જીવ છે. હું હજી યુવાન અને સ્વસ્થ છું. મારે મારી તાકાતથી ઉઠવું પડશે. હું તમારી વૃદ્ધાવસ્થાની બચત કેવી રીતે લઈ શકું? જો મેં આ સ્વીકાર કરી લીધું તો હું માણસ નહીં રહું. માએ જબરદસ્તી પાસબુક મારા હાથમાં રાખી દીધી અને દ્રઢતાથી કહ્યું, ઘમંડ ન કર. હમણાં તેનો સમય નથી. જો આ પૈસા નહીં લઈશ તો તું કેવી રીતે જીવીશ? પ્રિયાની જવાબદારી કેવી રીતે ઉઠાવીશ? મને વિશ્વાસ છે કે તું એક દ્રઢ નિશ્ચયી છોકરો છે. આ પૈસાનો ઉપયોગ ઉઠવા માટે કર. પછી જ્યારે તું સફળ થઈ જઈશ તો પાછો આપી શકે છે. સમજ કે મેં ઉધાર આપ્યા છે. જલ્દી લે. મેં તે પાસબુક પકડી. તેનું વજન ટન જેવું લાગી રહ્યું હતું. મારા આંસુ ફરીથી વહી ગયા. મેં માના પગ પકડી લીધા અને એક નાના બાળકની જેમ રડ્યો. માજી, આભાર. આજથી હું તમને માં કહીશ. તમે મારા માટે ખૂબ સારા છો. હું જીવનભર આ ઉપકાર નહીં ભૂલું. પણ માં, પ્લીઝ મને આ પૈસા ન લેવાની રજા આપો. હું વચન આપું છું કે હું મારા પગ પર ઊભો થઈશ. હું પ્રિયા અને માતા પિતાને દુઃખી થવા નહીં દઉં. મેં પાસબુક માને પાછી આપી દીધી અને તેમનો હાથ કસીને પકડ્યો. મારો ઇનકાર પોકળ ઘમંડને કારણે નહોતો. આ એક પુરુષ તરીકે આત્મસન્માન અને મા પ્રત્યે સન્માન અને પ્રેમ હતો. હું મારું ભવિષ્ય તે પૈસા પર નહોતો બનાવી શકતો જે બાઉજીના ઈલાજ માટે હોવા જોઈતા હતા. માની પાસબુકે મારા સૂતેલા પુરુષના આત્મસન્માનને જગાડી દીધો હતો. આ કોઈ પણ દવા કરતાં વધુ શક્તિશાળી ઉત્તેજક હતું, જેણે મારા અંદરના બધા કાયરતા અને ડરને દૂર કરી દીધા હતા. મને અહેસાસ થયો કે મારી સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં પણ મારા પ્રિયજનોનો વિશ્વાસ હતો. આથી હું તરત નોકરી શોધવાનું શરૂ કરીશ. હું કંઈ પણ કરીશ જેનાથી પૈસા કમાઈ શકું. હું એક મોટું ઘર શોધીશ જેથી અમે બધા સાથે રહી શકીએ. હું બાઉજીની દેખભાળ કરીશ અને મા અને પ્રિયાનું ધ્યાન રાખીશ. પ્લીઝ મારા પર વિશ્વાસ કરો માં. માએ મને જોયો. તેમની આંખોમાં ગર્વથી ભરેલી હતી. તેમણે મારા માથાને સહેલાવ્યું, મુસ્કુરાઈ અને માથું હલાવ્યું. મને વિશ્વાસ છે બેટા, મેં ખોટો માણસ નથી પસંદ કર્યો. તે દિવસે મેં જે પકડ્યું હતું તે પૈસા નહીં પણ એક અમૂલ્ય માનસિક શક્તિ હતી. એક બિલકુલ નવા જોશ સાથે મેં તે જૂનું ઘર છોડી દીધું. વરસાદ પછી દિલ્હીનું આકાશ સાફ લાગી રહ્યું હતું. ગરમ સૂર્યની રોશની મારા સામેના રસ્તાને રોશન કરી રહી હતી. હું જાણતો હતો કે આગળનો રસ્તો કઠિન હશે, પણ મને હવે ડર નહોતો લાગતો, કારણ કે મારી પાછળ એક મજબૂત પરિવાર મારો સહારો હતો. સંકલ્પ લેવો સરળ હતો, પણ તેને પૂરો કરવો એક અલગ વાત હતી. આર્થિક સમસ્યાઓ મારા ખભા પર ભારે પડી રહી હતી. મારા ખિસ્સામાં માત્ર 2000 બચ્યા હતા. 4 લોકોનું પેટ ભરવું તો દૂર, મારા માટે અડધો મહિનો પણ ગુજારવો મુશ્કેલ હતો. પણ હું પાછળ નહોતો હટી શકતો. હું જીવનના યુદ્ધમાં કૂદી પડ્યો. દિવસમાં હું દરેક જગ્યાએ અરજી મોકલતો, નાની કંપનીઓથી લઈને દુકાનોના સેલ્સમેન સુધી. મેં હવે નોકરીઓમાં પસંદગી કરવાનું બંધ કરી દીધું હતું. મેં મારી સ્નાતક ડિગ્રીનો ઘમંડ દૂર ફેંકી દીધો હતો. હું કંઈ પણ કરવા તૈયાર હતો. ઇન્ટરવ્યૂમાં કોલની રાહ જોતા મેં એક સામાન્ય પહોંચાડનાર કુરિયર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું. મારી જૂની કાર જ મારી એકમાત્ર કમાણીનું સાધન બની ગઈ. દિલ્હીની ધગધગતી ધૂપમાં, તોફાની વરસાદમાં હું રસ્તાઓ પર દોડતો રહ્યો. એક ડિલિવરી માટે 30 થી 40 મળતા હતા. તે સમયે મારા માટે આ ખૂબ કિંમતી પૈસા હતા. રાત્રે હું મારા કોમ્પ્યુટર ઠીક કરવાના કૌશલ્યનો ઉપયોગ કરીને ઘરો અથવા વિદ્યાર્થીઓ માટે કોલ પર સર્વિસની ઓફર કરતો હતો. 2 અઠવાડિયા સુધી નોનસ્ટોપ કામ કર્યા પછી મેં થોડા પૈસા જમા કરી લીધા. મેં પ્રિયા સાથે એક સાથે રહેવાની મારી યોજના વિશે વાત કરી. પ્રિયા, આ મારી યોજના છે. હમણાંનું ઘર ખૂબ સાંકડું અને સીડીઓવાળું છે. બાઉજીને દર વખતે હોસ્પિટલ લઈ જતી વખતે ખૂબ તકલીફ થાય છે. અંદરની હવા પણ ગુગળામણ ભરી છે. આ બાઉજીના સ્વાસ્થ્ય માટે સારું નથી. મારો ભાડાનો રૂમ પણ ખૂબ નાનો છે, એટલે હું ઈચ્છું છું કે અમે એક સસ્તું 1 માળનું ઘર ભાડાનું ઘર શોધીએ, ભલે તે શહેરથી થોડું દૂર હોય, જેની અમે બાઉજી અને મા સાથે રહી શકીએ.
હું મારો રૂમ છોડી દઈશ અને અમે મળીને ભાડું આપીશું. આ રીતે હું બાઉજીની સારી દેખભાળ કરી શકીશ અને અમે બધા એક સાથે રહી શકીશું. પ્રિયાએ મને ચિંતાથી જોયો. પણ જી, ઘરનું ભાડું તો મોંઘું હોય છે. તમે હમણાં જ કામ શરૂ કર્યું છે, આવક સ્થિર નથી. મને ડર છે કે તમે આ બધું કરી નહીં શકો. પછી જોઈએ, મેં હિસાબ લગાવી લીધો છે. હમણાંના ઘરના ભાડાના પૈસાથી નવા ઘરનું ભાડું નીકળી જશે. કુરિયર અને કમ્પ્યુટર સર્વિસથી મારી આવક અમારા જીવન નિર્વાહ માટે પૂરતી છે. સૌથી જરૂરી બાઉજીનું સ્વાસ્થ્ય છે. તેમને ઠીક થવા માટે એક વધુ આરામદાયક જગ્યાની જરૂર છે. મારા તાર્કિક સ્પષ્ટતા અને તેના વિશે મારી સાચી સોચને પ્રિયાના પિતા ભાવુક કરી દીધા અને તેમણે સહમતીમાં માથું હલાવ્યું. સૌથી મોટી બાધા તેના માતા પિતાને માનવાની હતી. બાઉજીને ચિંતા હતી કે તે પોતાના જમાઈ પર બોજ બની જશે અને માને પાડોશીઓના વાતોની ચિંતા હતી કે અમે લગ્ન પહેલાં એકસાથે રહી રહ્યા છીએ. 3 દિવસ અને 3 રાત મેં તેમને મનાવ્યા. મેં ઈમાનદારીથી કહ્યું કે હું ખૂબ પહેલાંથી જ પ્રિયાને મારી પત્ની અને તેમના મારા માતા પિતા માની ચૂક્યો છું. લગ્ન માત્ર એક ઔપચારિકતા છે. જરૂરી એ છે કે હૃદય એકબીજાની પરવા કરે છે. મેં તેમની દેખભાળ કરવાની રજા માંગી. આખરે મારી સચ્ચાઈને તેમના હૃદયોને પીગળાવી દીધા. અમને મયુર વિહારમાં એક જૂનું અને એક માળનું ઘર મળ્યું, જેમાં એક આંગણું પણ હતું. શહેરના કેન્દ્રથી ખૂબ દૂર બાઉજી માટે વ્હીલચેર પર ફરવા અને તાજી હવા લેવા માટે જગ્યા હતી. ભાડું પણ પહોંચમાં હતું. ઘર બદલવાનો દિવસ એક તહેવાર જેવો લાગ્યો. મેં એક સાથી કુરિયર મિત્રની પિકઅપ વેન ઉધાર લીધી અને પરસેવાથી તરબતર થઈને ફર્નિચર ઢોળ્યું. મારું કમીઝ સંપૂર્ણ રીતે ભીંજાઈ ગયું હતું, પણ મારા હોઠો પરથી મુસ્કાન નહોતી હટી રહી. પ્રિયા ઘરની સફાઈમાં વ્યસ્ત હતી અને માં સામાન સજાવી રહી હતી. પહેલીવાર મને લાગ્યું કે હું મારું ઘર બનાવી રહ્યો છું. નવા ઘરમાં પહેલી રાત અમે વચ્ચેના રૂમમાં એક ચટાઈ પાથરી. ખાવાનું હજી પણ સાધારણ હતું, પણ માહોલ અસાધારણ રીતે ગરમાહટ ભરેલો હતો. બાઉજી પોતાની વ્હીલચેર પર બેઠા મોટા ઘરને જોઈ રહ્યા હતા અને બારીમાંથી આવતી ઠંડી હવાને અનુભવી રહ્યા હતા. તે મોટી મુસ્કાન સાથે મુસ્કુરાયા. આ વૃદ્ધાવસ્થામાં આખરે હું ફરીથી જમીન પર પગ રાખી શક્યો. આભાર રોહન. બાઉજીના શબ્દોએ મારી આંખો ભીની કરી દીધી. એક ટુકડો પનીર ખવડાવતા મેં મનોમન વચન આપ્યું કે હું તે મુસ્કાનને જાળવી રાખવા માટે વધુ મહેનત કરીશ. એક સાથે રહેવાનો નિર્ણય મારા જીવનનો સૌથી સાહસી પણ સૌથી સાચો નિર્ણય હતો. આ નિર્ણય ન માત્ર આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવ્યો, પણ અમને એકમ તરીકે બાંધી દીધા, જેનાથી અમે જીવનના તોફાનોનો એક સાથે સામનો કરવાની તાકાત મળી. એક સાથે રહેવાના 3 મહિના પછી બધું સ્થિર થવા લાગ્યું. કુરિયર અને કોમ્પ્યુટર સર્વિસથી મારી આવક ખૂબ સ્થિર થઈ ગઈ હતી. જોકે વધુ નહોતી, પણ જીવન નિર્વાહ અને બાઉજીની દવાઓ માટે પૂરતી હતી. પ્રિયા હોસ્પિટલમાં કામ કરતી રહી. ઘરની ચિંતા ઓછી થવા અને ભારે કામોમાં મારી મદદથી તેનો ચહેરો વધુ ઉજ્જવળ દેખાવા લાગ્યો. એક રાત્રે માએ અમને બંનેને બોલાવ્યા. બેટા, આ રીતે એક સાથે રહેવું ઠીક તો છે, પણ જો સંબંધ સાફ ન હોય તો લોકો વાતો બનાવશે. સારું રહેશે કે અમે એક સાધારણ લગ્ન કરી લઈએ, જેથી અમે અમારા પૂર્વજોને જણાવી શકીએ અને પ્રિયાનો દરજ્જો પણ સાફ થઈ જાય. મેં પ્રિયાને જોઈ. તેણે શરમથી માથું નમાવી લીધું. જરૂર તે પણ આપણને ખૂબ રાહ જોઈ રહી હશે. કઈ મહિલા દુલ્હનનો જોડો પહેરવાનું સપનું નથી જોતી? પણ પોતાની સ્થિતિ વિશે વિચારીને મારું હૃદય ભારે થઈ ગયું. લગ્ન માટે પૈસા ક્યાંથી આવશે? ગામમાં માતા પિતાની સમસ્યા પણ હજી ઉકેલાઈ નહોતી. મારી માં જરૂર હજી પણ નારાજ હશે અને નહીં આવે. જાણે કે મારા મનની વાત વાંચી લીધી હોય. માએ આગળ કહ્યું, હું વધુ દહેજ કે શાનદાર પાર્ટી નથી માગી રહી. બસ અમારી ક્ષમતા અનુસાર જ હોય. નજીકના સંબંધીઓને જમવા બોલાવી લો. જરૂરી તો રસમો છે. તારા માતા પિતા માટે એક દીકરા તરીકે તારે પોતાની સેવા કરવી જોઈએ. ફોન કર અને આ ખબર આપ. ભલે તારા માતા પિતા નારાજ હોય, તેઓ તારા માતા પિતા જ છે. પછીથી તેઓ સમજી જશે. મેં માથું હલાવ્યું. અમે કોઈ ભવ્ય સમારોહ વિના એક સાધારણ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મેં ગામ ફોન કરીને ખબર આપી. માએ માત્ર ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, તારી મરજી. મારો તારા જેવો બેવકૂફ દીકરો નથી. પછી ફોન કાપી નાખ્યો. પિતાજીએ માત્ર એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે તેઓ નહીં આવી શકે કારણ કે તેમના પગમાં દુખાવો છે. તે માત્ર ફોન પર જ આશીર્વાદ આપી શકે છે. મારું હૃદય ખૂબ દુખ્યું, પણ મેં તેમને દોષ ન આપ્યો. તેમની નિરાશા કેટલી મોટી હશે. મેં આંસુ પી લીધા અને પ્રિયા માટે સૌથી સારા લગ્ન આપવાનો સંકલ્પ લીધો જે હું કરી શકતો હતો. લગ્નના દિવસે મેં એક મિત્ર પાસેથી ઉધાર લીધેલો સૂટ પહેર્યો. પ્રિયાએ પાસેના પાર્લરથી ભાડે લીધેલી એક સાધારણ સાડી પહેરી. કોઈ વ્યાવસાયિક મેકઅપ આર્ટિસ્ટ વિના પ્રિયાએ પોતે જ પોતાનો મેકઅપ કર્યો. પણ મારી આંખોમાં તે દુનિયાની સૌથી સુંદર દુલ્હન હતી. લગ્નની રસમો અમારા ભાડાના ઘરના વચ્ચેના રૂમમાં થઈ. મેજ પર કેટલાક પ્રકારની મીઠાઈઓ અને ફળો હતા, જે માએ મોટા પ્રેમથી તૈયાર કર્યા હતા. મહેમાન ખૂબ ઓછા હતા. મારા કેટલાક નજીકના મિત્રો, પ્રિયાના કેટલાક નર્સ સહકર્મીઓ અને માના કેટલાક દૂરના સંબંધીઓ. કુલ મળીને માત્ર 20 લોકો. વીંટી બદલતી વખતે ધ્રુજતા હાથોથી મેં પ્રિયાની આંગળીમાં એક પાતળી સોનાની વીંટી પહેરાવી. 5000ની વીંટી. આ 1 મહિના સુધી દિવસ રાત કુરિયરનું કામ કરીને મારી કમાણીનું પરિણામ હતું. મેં સીધા પ્રિયાની આંખોમાં જોયું અને રૂંધાયેલા ગળાથી કહ્યું, માફ કરજે, હું તને બીજાઓ જેવી ભવ્ય લગ્ન ન આપી શક્યો.
આ વીંટી નાની છે પણ તેમાં મારો બધો પ્રેમ અને સન્માન છે. મારા જેવા ગરીબ માણસ સાથે લગ્ન કરવા બદલ આભાર. પ્રિયા રડી પડી. તેના આંસુએ તેનો મેકઅપ બગાડી દીધો. મહેમાનોની સામે તેણે મને કસીને ગળે લગાવી લીધો. હું ખૂબ ખુશ છું. મને બીજું કંઈ નથી જોઈતું. બસ તું અને મારા માતા પિતા મારી સાથે હોય એટલું જ પૂરતું છે. બાબુજીએ પોતાના સૌથી સારો પોશાક પહેર્યો હતો. વ્હીલચેર પર બેઠા મારા દ્વારા રડાયેલું એક પીળું સ્વીકાર્યું. પોતાના સ્વસ્થ હાથથી તેમના મારા હાથથી પીઠ પર થપથપાવ્યું. તેમનું મોં હલ્યું પણ કોઈ અવાજ ન નીકળ્યો. પણ તેમની આંખો ખુશીથી ભરેલી હતી. મા બાજુમાં ઊભી હતી. ચૂપચાપ ખુશીના આંસુ લૂછી રહી હતી. પછીનું ભોજન માત્ર ઘરનું બનેલું ગરમ ખાવાનું હતું, જેમ કે દાળ મખની અને શાહી પનીર. બધા એક ઘેરામાં બેસીને ખાતા સાચી શુભેચ્છાઓ આપી રહ્યા હતા. કોઈ શોર શરાબાવાળું સંગીત નહોતું. માત્ર ગરમાહટ ભરી હાસ્ય અને ગ્લાસોની ખનક હતી. અમારા લગ્ન ખૂબ સાધારણ, કદાચ દયનીય પણ હતી, પણ મારા માટે આ સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર દિવસ હતો. મેં પ્રિયાનો હાથ પકડ્યો અને આ પરિવાર માટે એક વધુ સ્થિર જીવન આપવા માટે 2-3 ગણું વધુ મહેનત કરવાનું વચન આપ્યું, જેથી માનું ખરાબ સપનું ક્યારેય સાચું ન થાય. કહેવત છે કે સારા કર્મોનું સારું ફળ મળે છે. આ સાચું નીકળ્યું. દુનિયા ક્યારેય પણ કોશિશ કરનારા અને સારું કરનારા લોકોની આંખો નથી ફેરવતી. મારી કિસ્મત બદલવાનો મોકો એક રવિવારની સાંજે અનપેક્ષિત રીતે આવ્યો. તે દિવસે મને એક શાનદાર એપાર્ટમેન્ટમાં એક ગ્રાહક તરફથી કોમ્પ્યુટર સર્વિસનો કોલ આવ્યો. ગ્રાહક એક કોલેજનો વિદ્યાર્થી હતો, જે પોતાનું કોમ્પ્યુટરની બ્લુ સ્ક્રીન થઈ જવાથી ગભરાયેલો હતો. તે રડી રહ્યો હતો, કારણ કે તેની મહત્વપૂર્ણ થીસીસ જે હજી સુધી સેવ નહોતી થઈ, તે એમાં જ હતી. હું તરત ત્યાં ગયો. ત્યાં પહોંચીને એક નવયુવાન પોતાના અત્યાધુનિક કોમ્પ્યુટરની સામે પોતાના વાળ ખેંચી રહ્યો હતો. મેં શાંતિથી તેના કોમ્પ્યુટરની તપાસ કરી. સદભાગ્યે તેની હાર્ડ ડિસ્ક સુરક્ષિત હતી. માત્ર ઓપરેટિંગ સિસ્ટમમાં સમસ્યા હતી. મેં સાવધાનીથી હાર્ડ ડિસ્ક કાઢી, તેના ડેટાનું બેકઅપ લીધું અને પછી વિન્ડોને ફરીથી ઇન્સ્ટોલ કર્યું. 2 કલાકથી વધુની મહેનત પછી કોમ્પ્યુટર આખરે સામાન્ય થઈ ગયું અને બધો ડેટા સફળતાપૂર્વક બચાવી લેવાયો. વિદ્યાર્થી ખુશીથી ઝૂમી ઉઠ્યો અને વારંવાર આભાર કહ્યું. બરાબર તે જ સમયે એક આધેડ ઉંમરનો માણસ રૂમમાં આવ્યો. તેણે મોંઘા ગોલ્ફના કપડાં પહેર્યા હતા અને તેમાંથી એક તેજ ઝળકી રહ્યું હતું. વિદ્યાર્થીનો પિતા હશે. તેણે મને પોતાના ઉપકરણો સમેટતા જોયો. તેની કેટલીક વાતો પૂછી. તે એ વાતથી પ્રભાવિત અને હેરાન લાગી રહ્યો હતો કે મેં બીજા ટેકનિશિયનને જેમ નવા પાર્ટ્સ વેચવાની કોશિશ ન કરી અને માત્ર 300નો ઈમાનદાર સર્વિસ ચાર્જ માંગ્યો. તેણે મને લિવિંગ રૂમમાં આમંત્રિત કર્યો અને પીવા માટે કંઈક ઓફર કર્યું. વાતચીત દરમિયાન તેને ખબર પડી કે હું પહેલાં એક ઓફિસમાં કામ કરતો હતો, કમ્પ્યુટરમાં માહેર હતો અને હવે પોતાની પત્ની અને બીમાર સાસુ સસરાનું પેટ પાડવા માટે નાના મોટા કામ કરું છું. તેણે મને તીક્ષ્ણ નજરોથી જોયો, જાણે તે મારા દિલની વાત વાંચી શકતો હોય. તમારી પાસે જ્ઞાનનો એક મજબૂત આધાર છે. તમે ઈમાનદાર અને મહેનતી છો. મારી કંપની સિસ્ટમ અને ટેકનિકલ સહાયતાના પ્રબંધન માટે એક IT સ્ટાફની શોધમાં છે. શરૂઆતનો પગાર 40,000 પ્રતિ માસ છે. બધા ભથ્થા સામેલ છે. શું તમે ઈચ્છુક છો? હું સ્તબ્ધ રહી ગયો. મારા હાથમાંથી ગ્લાસ પડી ગયો. 40,000 મારી અનિશ્ચિત આવકથી 3 ગણું વધારે હતું. આ ઉપરાંત મારા કૌશલ અનુસાર એક સ્થિર કાયમી નોકરી હતી અને તેમાં કરિયરની પ્રગતિની સંભાવના પણ હતી. આ એક સપના જેવું લાગી રહ્યું હતું. આભાર સર. હું ખૂબ ઈચ્છુક છું, પણ મેં લગભગ 1 વર્ષથી ઓફિસમાં કામ નથી કર્યું. મને ડર છે કે મારું જ્ઞાન જૂનું થઈ ગયું છે. મેં તે મોટેથી હસ્યો અને મારા ખભા પર થપથપાવ્યું. જ્ઞાન ફરીથી શીખી શકાય છે. હું દ્રષ્ટિકોણ અને ચરિત્રને પ્રાથમિકતા આપું છું. મને લોકો વિશેના મારા મૂલ્યાંકન પર વિશ્વાસ છે. તમે એક જવાબદાર વ્યક્તિ છો. જો હું આ કામ તમને સોંપું છું, તો હું નિશ્ચિત રહીશ. કાલે પોતાને સેવી મારા ઓફિસમાં લઈ આવજો. હું ખુશીથી ઝૂમતા ઘરે પાછો ફર્યો. હું આખી દુનિયાને ચીસો પાડીને જણાવવા માંગતો હતો કે મને ફરીથી નોકરી મળી ગઈ છે, એક સારી નોકરી. હું ઘરે ભાગ્યો, પ્રિયાને ગળે લગાવી અને આ ખુશ ખબર આપી. આખો પરિવાર રડી પડ્યો ખુશીથી. માએ જમીન પર માથું રાખીને ભગવાનનો આભાર માન્યો. બાબુજી મોટી મુસ્કાન સાથે મુસ્કુરાયા. તેમના દુબળા ગાલ પર ખુશીના આંસુ વહી રહ્યા હતા. તે દિવસથી અમારા પરિવારનું જીવન એક નવા અધ્યાયમાં પ્રવેશ કરી ગયું. હું સપ્તાહના દિવસોમાં ઓફિસમાં કામ કરવા લાગ્યો અને રાત્રે હજી પણ વધારાનું કામ કરતો હતો. પણ હવે મારે રસ્તાઓ પર ધૂપ અને વરસાદમાં નહોતું ફરવું પડતું. એક સ્થિર પગાર સાથે હું પરિવારનું સારું ભરણ પોષણ કરી શકતો હતો. અમારા ખાવાના મેજ પર હવે અવારનવાર પનીર અને અલગ અલગ શાકાહારી વાનગીઓ થતી હતી. બાબુજીની દવાઓ પર હું સારી ખરીદી કરી શકતો હતો અને અહેસાસ થયો કે ઈમાનદારી સૌથી સારું રોકાણ છે. ભૂતકાળમાં ખાધેલી એક સાફ પ્લેટે મને સૌથી સારી પત્ની આપી અને આજની એક ઈમાનદાર કોમ્પ્યુટર સર્વિસ મને એક ઉજ્જવળ ભવિષ્ય આપ્યું. ખુશીઓ એક પછી એક આવી. મારી નોકરી સ્થિર થયાના લગભગ 3 મહિના પછી એક બીજી ખુશખબરી આવી, જેને અમારા પરિવારની ખુશીને અનેક ગણી વધારી દીધી. તાજેતરમાં દિવસોમાં પ્રિયાને અવારનવાર ગભરામણ થતી હતી અને ખાવાની ઈચ્છા નહોતી થતી. સામાન્ય રીતે તેને માના હાથનું બનાવેલું કઢાઈ પનીર ખૂબ પસંદ હતું, પણ હવે તેની ગંધ માત્રથી તેને ઉબકા આવવા લાગતા હતા અને તે બાથરૂમ તરફ ભાગતી.
અનુભવી સાસુ તરત સમજી ગયા. એક રવિવારની સવારે માં ચૂપચાપ એક પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ ખરીદી લાવી અને પ્રિયાને આપી દીધી. હું ચિંતા સાથે બાથરૂમની બહાર રાહ જોઈ રહ્યો હતો. મારું હૃદય નોકરીના ઇન્ટરવ્યૂના પરિણામની રાહ જોવા કરતાં પણ વધુ ઝડપથી ધબકી રહ્યું હતું. 5 મિનિટ પછી બાથરૂમનો દરવાજો ખુલ્યો. પ્રિયા લાલ ચહેરા સાથે બહાર નીકળી. 2 સ્પષ્ટ રેખાઓવાળી ટેસ્ટ કીટ મારી તરફ વધારી. જી, અમે માતા પિતા બનવાના છીએ. હું કેટલાક સેકન્ડ માટે સ્તબ્ધ રહી ગયો અને પછી ખુશીથી ચીસો પાડી ઉઠ્યો. મેં પ્રિયાને ઉઠાવી અને ઘરમાં ચક્કર લગાવવા લાગ્યો. માં, બાઉજી, હું પિતા બનવાનો છું. પ્રિયા ગર્ભવતી છે. માં મોટી હાસ્ય સાથે મને રોકવાની કોશિશ કરી રહી હતી. અરે, પોતાની પત્નીને નીચે ઉતાર, પડી જશે. ધ્યાનથી, હજી ગર્ભાધારણ નવું છે. બાઉજી પોતાની વ્હીલચેર પર એક અનંત મુસ્કાન સાથે તાળીઓ પાડી રહ્યા હતા. અમારું નાનું ઘર ખુશીઓના હાસ્યથી ભરાઈ ગયું. પ્રિયાના ગર્ભવતી થવાના સમાચારથી અમારા પરિવારમાં એક નવો જોશ ભરાઈ ગયો. તે દિવસથી પ્રિયા ઘરની રાણી બની ગઈ. મેં કપડાં ધોવા, ઘરની સફાઈ કરવા અને વાસણ ધોવા જેવા બધા કામ સંભાળી લીધા. કામ સિવાય હું તેને આરામ કરવા સિવાય કંઈ પણ નહોતો કરવા દેતો. માં દરરોજ પોતાની વહુ અને પુત્રને સ્વસ્થ રાખવા માટે તાજા ફળોનો રસ અને પૌષ્ટિક સૂપ બનાવતી હતી. રાત્રે હું મારો ફોન પ્રિયાના પેટ પર લગાવતો. તેની અંદર પડી રહેલી નાની જિંદગીથી પૂછપૂછાવતો. બેટા, એક સારું બાળક બનજે. તારી માને પરેશાન ન કરતો. પિતાજી મહેનત કરશે જેથી તારા માટે સારું દૂધ ખરીદી શકે. એક રાત્રે જ્યારે અમે બધા પરિવાર સાથે ટીવી જોઈ રહ્યા હતા, મારો ફોન વાગ્યો. ગામના ઘરનો નંબર. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. ધ્રુજતા હાથોથી મેં ફોન ઉઠાવ્યો. હેલો, હું રોહન બોલી રહ્યો છું. બીજી તરફ એક પળની ચૂપકી છવાઈ રહી. પછી માની ખાંસીનો અવાજ આવ્યો. તેમનો અવાજ ભરાયેલો અને થાકેલો લાગી રહ્યો હતો. રોહન, તું ઠીક તો છે? માનો અવાજ સાંભળીને મારા આંસુ તરત વહી ગયા. માએ પહેલા ફોન કર્યો અને મારા હાલ પૂછ્યા. આનો મતલબ હતો કે તેમણે પોતાનું હૃદય ખોલી દીધું હતું, મને માફ કરી દીધો હતો. જી માં, રોહન ઠીક છે. તમે અને પિતાજી કેમ છો? મને ખૂબ યાદ આવી રહી છે. માં ડૂસકા ભરવા લાગી. તેમનો અવાજ રૂંધાઈ ગયો. તારા પિતાના પગમાં હજી પણ અવારનવાર દુખાવો રહે છે, પણ તે તારું નામ લેતા રહે છે. હું તો બસ ઠીક જ છું. મેં શર્માજીની દીકરી પાસેથી સાંભળ્યું તું હવે સમજદાર થઈ ગયો છે, મહેનતથી કામ કરે છે અને જલ્દી જ પિતા બનવાનો છે. જી માં, મારી પત્ની 4 મહિનાની ગર્ભવતી છે. યોજના હતી કે આ દિવાળી પર હું પત્નીને ઘરે લઈને આવીશ, તમારી પાસેથી અને પિતાજી પાસેથી માફી માંગવા અને આશીર્વાદ લેવા. માં એક પળ માટે ચૂપ રહી અને પછી એક શ્વાસ લીધો. તેમનો અવાજ નરમ થઈ ગયો. રહેવા દે, તારી પત્ની ગર્ભવતી છે. તેને આટલી લાંબી યાત્રામાં તકલીફ થશે. દિવાળી રસ્તાઓ પર જામ રહે છે. આ વર્ષે ત્યાં જ રહેજે. પોતાની પત્ની અને સાસુ સસરાનું સારું ધ્યાન રાખજે. મેં બસથી કેટલાક ચોખા અને ઘરની બનાવેલી મીઠાઈઓ મોકલી છે. તું તેને બસ સ્ટેશનથી લઈ લેજે. આ સાંભળીને મારું હૃદય ગરમ થઈ ગયું. મારી માં આવી જ હતી. મોઢા પર કડવી પણ હૃદય કોઈનાથી પણ વધુ નરમ. ચોખા અને મીઠાઈઓ મોકલવાનો મતલબ હતો કે તેમણે પ્રિયા અને તેના ગર્ભમાં પડી રહેલા પૌત્રને પરિવાર તરીકે સ્વીકાર કરી લીધા હતા. આભાર માં. માં, મને માફ કરી દો. માં, કોઈ પણ માતા પિતા પોતાના બાળકથી જીતી નહીં શકતા. બસ તું સાચો અને પોતાની પત્ની બાળકોનું ધ્યાન રાખ, એટલું જ પૂરતું છે. જ્યારે પૌત્ર મોટો થઈ જશે તો તેને અહીં પોતાની દાદી અને દાદાથી મળવા લઈ આવજે. ફોન મૂક્યા પછી મેં પ્રિયાને કસીને ગળે લગાવી લીધી અને એક નાના બાળકની જેમ રડી પડ્યો. આ મારા હૃદયમાં જે ભાર બોજ હતો તે ઉતરી ગયો હતો. મને માફ કરી દેવામાં આવ્યો હતો અને મારા પરિવારે મને સ્વીકાર કરી લીધો હતો. આ ખુશી લોટરી જીતવા કરતાં પણ મોટી હતી. તે વર્ષે દિવાળી પર ભલે અમે ગામ ન ગયા, પણ દિલ્હીમાં અમારું નાનું સરખું ઘર પહેલાં કરતાં પણ વધુ ગરમાહટ ભરેલું અનુભવાયું. રસોડામાં મીઠાઈઓ અને સ્વાદિષ્ટ પુલાવની સુગંધ ફેલાઈ રહી હતી અને આખું ઘર અગરબત્તીથી ખુશ્બુથી ભરેલું હતું. અને સૌથી મહત્વપૂર્ણ વાત, બંને પરિવારોની વચ્ચે શાંતિ અને સદભાવ છપાઈ ગયો હતો. મેં તે જીવનનો આભાર માન્યો જેણે મને આટલા તોફાનો અને પરીક્ષાઓ પછી આટલું મોટું ઉપહાર આપ્યું હતું. સમયની ઝડપથી વીતી ગયો. પ્રિયાએ એક સ્વસ્થ ગોળમટોળ દીકરાને જન્મ આપ્યો, જે બિલકુલ મારા જેવો દેખાતો હતો. અમે તેનું નામ આરવ રાખ્યું, આ આશા સાથે કે તેમનું જીવન હંમેશા શાંતિપૂર્ણ અને ખુશાલ રહેશે. મારું કામ વધુ સરળતાથી ચાલવા લાગ્યું. સખત મહેનત અને સિસ્ટમમાં સુધારાને કારણે જેણે કંપનીના ખર્ચાઓને બચાવ્યા. સામેલ થયાના 2 વર્ષ પછી મને આઈટી ટીમનો મેનેજર બનાવી દેવામાં આવ્યો. વધતી આવક અને વર્ષના અંતના બોનસ સાથે મેં પોતાનું ઘર ખરીદવા વિશે વિચારવાનું શરૂ કરી દીધું. અમારું ભાડાનું ઘર આરામદાયક હતું, પણ હજી પણ તે કોઈ બીજાનું ઘર હતું જેને ક્યારેય પણ પાછું માંગી શકાય તેમ હતું. અને હું મારા દીકરા અને સાસુ સસરાને એક સારું માહોલ આપવા માંગતો હતો. પત્ની સાથે ઘણા દિવસો સુધી ચર્ચા કર્યા પછી અમે શહેરના બહારના વિસ્તારમાં એક નાનું એપાર્ટમેન્ટ હપ્તા ઉપર ખરીદવાનો નિર્ણય કર્યો. અમારી બંનેની બચત સાથે માની પાસબુકના 5 લાખ, જેને મેં ક્યારેય નહોતા સ્પર્શ્યા, અમે ડાઉન પેમેન્ટ તરીકેનો ઉપયોગ કર્યો. બાકી અમે બેંકમાંથી લોન લીધી અને દર મહિને પોતાના પગારમાંથી હપ્તાઓ ચૂકવ્યા. જે દિવસે અમને એપાર્ટમેન્ટની ચાવીઓ મળી તે જ મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક હતો. 10 માળ પર 65 વર્ગ મીટરનું એક એપાર્ટમેન્ટ, જેમાં 2 બેડરૂમ, એક આરામદાયક લિવિંગ રૂમ અને શહેરમાં નજારાવાળી એક બાલ્કની હતી.
આ કોઈ શાનદાર ઘર નહોતું, પણ આ અમારી આખી સંપત્તિ હતી. પરસેવા અને આંસુનું પરિણામ, આખા પરિવારના પ્રેમ અને સદભાવનો પુરાવો. મેં બાઉજીની વ્હીલચેરને ધકેલી, તેમને ઘરના દરેક ખૂણાને બતાવવા. બાઉજીને સાફ સફેદ દિવાલોને સ્પર્શ કર્યો, ઠંડી બાલ્કનીમાંથી બહાર જોયું અને પોતાની ખુશી ન છુપાવી શક્યા. ખૂબ સારું, ખૂબ સારું. મળતા પહેલાં હું પણ એક ઊંચા એપાર્ટમેન્ટમાં રહેવા અને લિફ્ટમાં ચડવાનો અનુભવ કરી શક્યો. માએ આધુનિક રસોડાને જોયું, ઇન્ડક્શન સ્ટવ અને નવા ફ્રીજને સ્પર્શ કર્યો. તે સંતોષથી મુસ્કુરાઈ. હવે છઠ ટપકવાની કે પૂરની ચિંતા નહોતી કરવી પડતી. આભાર રોહન, તે ખૂબ મહેનત કરી. નહીં માં, આ અમારા બધાનું ઘર છે, અમારા બધાની મહેનતનું પરિણામ. માની બચત વિના, પ્રિયાના સમર્થન વિના હું આજે આ દિવસ સુધી કેવી રીતે પહોંચી શક્યો હોત? મેં મા અને પત્નીના ખભા પર હાથ રાખ્યો, પારણામાં સૂતેલા પોતાના દીકરાને જોયો. મારા છાતીમાં ભાવુકતા ઉમટી પડી. એક ગરીબ નવયુવાનથી જેને તેની પ્રેમિકાને ઠુકરાવી દીધો હતો, હવે હું એક સફળ કરિયરવાળો માણસ, એક સમજદાર પત્ની, એક વહાલો દીકરો અને ઘરે પાછા ફરવા માટે એક પરિવારવાળો વ્યક્તિ હતો. કહેવત છે કે એકતામાં બળ છે, અને સાચું નીકળ્યું. નવા ઘરમાં પહેલી રાત હું બાલ્કનીમાં ઊભો શહેરની ટમટમતી રોશની જોઈ રહ્યો હતો. ઠંડી રાતની હવા જાણે ભૂતકાળની બધી કડવી યાદોને મિટાવી રહ્યો હતો. મને વર્ષો પહેલાંની તે ઠંડી છોલે ભટૂરેની પ્લેટ યાદ આવી. મને મારી પૂર્વ પ્રેમિકાની નિરાશ નજર યાદ આવી, અને મેં તે બધી મુશ્કેલીઓ માટે આભાર માન્યો. પડ્યા વિના હું આજે મારી ખુશીની કદર ન કરી શકતો. તે સાફ સુથરી પ્લેટ વિના હું આ અદ્ભુત પરિવારથી ન મળી શકતો. આગળનું જીવન કદાચ હજી પણ ઘણી ચિંતાઓ અને હપ્તાઓથી ભરેલું હોય, પણ મને ખાતરી હતી કે પ્રેમ અને એકતા સાથે અમારો પરિવાર વધુ પાર કરી શકે. આ ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી નહોતું બન્યું. આ પતિ પત્નીના પ્રેમ, બાળકોની સેવા અને માતા પિતાના મોટા હૃદયથી બન્યું હતું. આ શાશ્વત ખુશીની સૌથી મજબૂત નીંવ હતી. અમારા 10મી માળના નવા એપાર્ટમેન્ટમાં હવા ઠંડી અને તાજી હતી. અહીં આવ્યા પછી મારા સાસુ સસરાના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો. સાફ હવા અને એક ખુશ હૃદય કદાચ સૌથી સારી દવા હતી. અમારો દીકરો આરવ પણ સ્વસ્થ રૂપથી મોટો થઈ રહ્યો હતો. ઘરમાં હાસ્યનો સ્ત્રોત બની ગયો હતો. નવા ઘરમાં બીજું વસંત આવ્યું. આ વર્ષે મેં એક મહત્વપૂર્ણ યોજનાને પૂરી કરવાનો નિર્ણય કર્યો, જે મેં લાંબા સમયથી સાચવી રાખી હતી. મારા માતા પિતાને ગામથી દિલ્હીમાં દિવાળી મનાવવા અને પૌત્રને મળવા માટે લાવવા. જો કે માએ દિવાળીના ઉપહાર મોકલ્યા હતા અને અમે ફોન પર વાત કરી ચૂક્યા હતા, પણ અમારા બંને માતા પિતા ક્યારેય પણ આધિકારિક રીતે નહોતા મળ્યા. હું ઈચ્છતો હતો કે મારા માતા પિતા જુએ કે હું કેવી રીતે રહું છું અને મારી વહુ કેટલી સારી છે, જેને તેમણે ક્યારેક કડક રીતે વિરોધ કર્યો હતો. મેં આ યોજના પ્રિયા અને મારી સાસુને જણાવી. બંનેએ ખૂબ સમર્થન કર્યું. મારી સાસુએ કહ્યું કે તે રૂમ સાફ કરી દેશે, જેથી તેમના સમધીને આરામથી રહી શકે. પ્રિયાએ ઉત્સાહથી પોતાનું સાસુ સસરાની મનપસંદ વાનગીઓ યાદી બનાવવાનું શરૂ કરી દીધું. પત્નીના પરિવારની ગરમાહટે મને વધુ આત્મવિશ્વાસ આપ્યો. દિવાળીથી 2 દિવસ પહેલાં મેં ઓફિસથી કાર ઉધાર લીધી અને માતા પિતાને લેવા ગામ ગયો. જ્યારે એક અજાણી કાર આંગણામાં અટકી તો મારા માતા પિતા હેરાન થઈને બહાર ભાગ્યા. મા વધુ વૃદ્ધ લાગી રહી હતી. તેમના વાળ સફેદ થઈ ગયા હતા. પિતાજી સંધિવાના કારણે લંગડાતા ચાલી રહ્યા હતા. મને સાફ સુથરા કપડામાં અને આત્મવિશ્વાસથી ભરેલા કારમાંથી ઉતારતા જોઈને, જે મારા પહેલાંના કરમાયેલા રૂપથી ખૂબ અલગ હતો, મારી માની આંખો ભરાઈ આવી. પિતાજી, માં, ચાલો અમે દિલ્હી જઈએ છીએ. આરવ પોતાની દાદી અને દાદાને યાદ કરી રહ્યો છે. ખુશી અને અપરાધબોધના મિશ્રિત ભાવ સાથે માં જલ્દીથી ઘરની અંદર ગઈ અને કેટલાક ઘરની બનાવેલી મીઠાઈઓ અને ચોખા પેક કર્યા. પિતાજીએ અજીબ રીતે પોતાના હાથ પેન્ટ પર લૂછ્યા અને પોતાનો ગર્વ છુપાવી નહોતા શકતા. દિલ્હીની યાત્રા દરમિયાન માં સતત મારો હાથ પકડેલી રહી અને અલગ અલગ સવાલ પૂછતી રહી. મારા કામ વિશે, ઘર વિશે અને સૌથી વધુ પ્રિયા વિશે. તેમના સવાલો હવે તીક્ષ્ણ શંકાથી ભરેલા નહોતા, પણ સાવધાનીથી ભરી પરવા અને થોડા પસ્તાવાથી ભરેલા હતા. કાર આધુનિક એપાર્ટમેન્ટ પરિસરમાં ઘૂસી અને અમે લિફ્ટથી 10મી માળ પર ગયા. જ્યારે દરવાજો ખુલ્યો તો એક ગરમાહટ ભરેલા દ્રશ્યએ અમારું સ્વાગત કર્યું. પ્રિયા આરવને ખોળામાં લીધેલી દરવાજા પર રાહ જોઈ રહી હતી. તેણે પોતાના સાસુ સસરાને સન્માનથી ઝુકાવ્યું. પિતાજી, માં, સ્વાગત છે. સફરમાં જરૂર થાકી ગયા હશો. મારી માં પોતાની વહુને જોઈને, જે એક ઉજ્જવળ ચહેરા અને દોસ્તાના મુસ્કાન સાથે આરામદાયક ઘરેલું કપડામાં હતી, સ્તબ્ધ રહી ગઈ. પછી તેમની નજર આરવ પર ગઈ, જે પોતાની અજાણી દાદીને પોતાની ગાઢ કાળી આંખોથી જોઈ રહ્યો હતો. લોહીનો સંબંધ એટલો મજબૂત હોય છે કે માએ પોતાનો સામાન નીચે રાખ્યો અને પોતાની બાહો ખોલી. અરે મારો પુત્ર, અહીં આવ બેટા, દાદી ખોળામાં લે. પ્રિયાએ સાવધાનીથી આરવને મારી માના ખોળામાં આપી દીધો. પોતાના પુત્રને ગળે લગાવતા, બાળકની મીઠી ખુશ્બુને સૂંઘતા મારી માના આંસુ આરવના ગોળમટોળ ગાલ પર ટપકી પડ્યા. આરવ રડ્યો નહીં, પણ મુસ્કાયો અને પોતાની દાદીની આંગળીને પોતાના નાના હાથોથી પકડી લીધી. તે પળ બધી દિવાલો અને પૂર્વગ્રહ તૂટી પડ્યા. મારા સસરાએ મારી સાસુને વ્હીલચેર પર ધકેલીને લિવિંગ રૂમમાં લાવ્યા. બંને સમધીઓની વચ્ચે પહેલી મુલાકાત ખૂબ ભાવુક હતી. મારા માતા પિતા શરૂઆતમાં સમધીના પરિવારની સ્થિતિ અને પોતાના પહેલાંના વિરોધને યાદ કરીને અજીબ અનુભવી રહ્યા હતા.
પણ મારા સાસુ સસરાના સાચા અને સરળ વ્યવહારે જલ્દી આ માહોલને પીગળાવી દીધો. સમધીજી, જે કંઈ થઈ ગયું તેને ભૂલી જાઓ અને પોતાનું જ ઘર સમજો. અમારા બાળકો ખુશ છે અને અમે એક સ્વસ્થ પૌત્ર છે. આ અમારા બધા માટે એક આશીર્વાદ છે. પહેલાં ચા પી લો. મારા પિતાજીએ મારા સસરાના સ્વસ્થ હાથને પકડ્યો અને ધ્રુજતા અવાજમાં કહ્યું, ખૂબ ખૂબ આભાર સમધીજી કે તમે રોહનને ત્યારે સ્વીકાર કર્યો અને તેની દેખભાળ કરી જ્યારે તે મુશ્કેલીમાં હતો. અમે બંને ગામમાં પોતાની સંકુચિત સોચ સાથે લગભગ બાળકોની ખુશી બરબાદ કરી ચૂક્યા હતા. તેમને આ રીતે સફળ જોઈને અમે ખુશ પણ છીએ અને શર્મિંદા પણ. મારા સસરા હસ્યા અને હાથ હલાવ્યો. એવું ન કહો કે આ માતા પિતા પોતાના બાળક માટે ચિંતિત નથી હોતા. તમારું અહીં આવવું જ એક મોટી ખુશી છે. આ અમારા બાળકોનું ઘર છે, એટલે આને પોતાનું જ ઘર સમજો. તે વર્ષે દિવાળી રાતનું ખાવાનું મારા જીવનનું સૌથી શાનદાર અને આનંદદાયક ખાવાનું હતું. પરિવારની ગરમાહટ મેજ પર રાખેલી વાનગીઓ કરતાં વધુ સ્વાદિષ્ટ અનુભવાઈ રહી હતી. મારી માએ પ્રિયાના એક ટુકડો મીઠાઈ ખવડાવી અને ધીમેથી કહ્યું, ખૂબ ખા બેટા, જેથી દાદીનો પુત્ર સ્વસ્થ રહે. પ્રિયાએ પોતાના સસરાને પુલાવ પીરસ્યો અને પૂછ્યું કે શું તેમનો સંધિવા ફરીથી પરેશાન કરી રહ્યો છે. બંને માઓ પુત્રની દેખભાળની રીતો અને પરંપરાગત વાનગીઓ વિશે વાતો કરવામાં વ્યસ્ત હતી. મેં 3 પેઢીઓને એકસાથે બેઠેલા જોયા. હાસ્યના અવાજો, બાળકની તોતરી વાતો અને ગ્લાસોની ખનક મળીને ખુશીની એક સુંદર સ્નીપ બનાવી રહી હતી. મેં પ્રિયાને જોઈ. તેની આંખો ખુશીથી ચમકી રહી હતી. તેણે એક અસાધારણ કામ કર્યું હતું. 2 પરિવારોને એકજૂટ કર્યા અને અશક્યને શક્ય બનાવવું. માત્ર પોતાની દિલની ગરમાહટથી દિવાળીની એક રાત્રે અમે પરિવાર બધા બાલ્કનીમાં ઊભા રાતના આકાશને સજાવતા આતશબાજીને જોઈ રહ્યા હતા. હું મારા માતા પિતા અને સાસુ સસરાની વચ્ચે ઊભો હતો. પોતાની પત્ની અને દીકરાને ગળે લગાવેલા નવા દિવસનું સ્વાગત કરવાના તે પવિત્ર ક્ષણમાં મેં તે ભાગ્યનો આભાર માન્યો જેણે મને જીવનના કડવા અને મીઠા સ્વાદનો અનુભવ કરાવ્યો હતો. આ જ કારણે હું આજે મારી ખુશીની કદર કરી શકતો હતો. મને અહેસાસ થયો કે સાચી શાંતિ ઔપચારિક માફી નહીં, પણ આપસી સમજણ, મોટા દિલ અને અથાગ પ્રયાસોનું પરિણામ હોય છે. 5 વર્ષ પછી એક શાંત રવિવારની બપોરે ગરમ સૂર્યની રોશની બાલ્કની પર પડી હતી. હું એક રોકિંગ ચેર પર બેઠો અખબાર પકડેલો હતો, પણ મારી નજરો સામેના દ્રશ્ય પર ટકેલી હતી. મારા સસરા હવે 70 વર્ષથી વધુના થઈ ગયા હતા. તેમના વાળ સંપૂર્ણ રીતે સફેદ થઈ ગયા હતા, પણ તેમનો ચહેરો તાજો હતો અને તેમનું દિમાગ પહેલાં કરતાં વધુ સાફ હતું. સતત પુનર્વસનને કારણે તે હવે વ્હીલચેર વિના એક લાકડીની મદદથી ઘરની અંદર ફરી શકતા હતા. એક એવો ચમત્કાર જેને ડોક્ટરોએ પણ હેરાન કરી દીધા હતા. આ સમયે તે બાલ્કનીની ખુરશી પર બેઠા હતા, મુસ્કુરાતા પોતાના પુત્રોને જોઈ રહ્યા હતા. આરવ, જે હવે 5 વર્ષનો થઈ ગયો હતો, પોતાની દાદીને છોડમાં પાણી આપવામાં મદદ કરી રહ્યો હતો. મારી સાસુ હજી પણ હંમેશની જેમ વ્યસ્ત હતી, પણ તેમના હોઠો પર હંમેશા એક મુસ્કાન રહેતી હતી. તે ઓર્કિડના પાંદડાઓને ઠીક કરી રહી હતી અને પોતાના પુત્રને ફૂલોના નામ શીખવી રહી હતી. દાદી, આ ફૂલનું નામ શું છે? આનું નામ સદાબહાર છે. અમારા પરિવારની જેમ એક ખૂબ મજબૂત ફૂલ. માના મજાકે આખો પરિવારને હસાવી દીધો. રસોડામાંથી રાજમાની ખુશ્બુ આવી રહી હતી. પ્રિયા અમારા બધા માટે સંતરાના રસની ટ્રે લઈને બહાર આવી. સમય તેના પર મહેરબાન લાગી રહ્યો હતો. એક બાળકની મા હોવા છતાં પ્રિયાને પોતાની જૂની કોમળતા અને સુંદરતાને જાળવી રાખી હતી. સાથે એક સફળ કાર્યકારી મહિલાની પરિપક્વતા અને શાન પણ હતી. આ સમયે પ્રિયા પોતાના વોર્ડમાં હેડ નર્સ બની ગઈ હતી, જેને સહકર્મીઓ અને દર્દીઓ દ્વારા સન્માનિત કરવામાં આવતી હતી. મેં અખબાર નીચે રાખ્યો, પોતાની પત્ની સાથે જ્યુસનો ગ્લાસ લીધો અને તેને પોતાની બાજુમાં બેસવા કહ્યું. આજે મને તે જૂનો છોલે ભટુરે યાદ આવી રહ્યા છે. પ્રિયા હળવી હસી અને મારી બાહ પર ચૂંટી કાપી. હજી પણ તે જ વાત કરો છો? જો તે ચમત્કારી છોલે ભટુરેની વજહ ન હોત તો તમે કદાચ હજી પણ એક કુંવારા જ હોત. બિલકુલ સાચું. વિચારો, જો તે દિવસે મેં પૈસા બચાવવા માટે તે પ્લેટ સમાપ્ત ન કરી હોત. વિચારો, જો માએ મારા પર ધ્યાન ન આપ્યું હોત તો. અને વિચારો, જો મેં હિંમતથી ન સ્વીકાર કર્યો હોત તો આજ જેવો દિવસ ક્યાં હોત? મેં મારા ઘરની ચારે બાજુ જોયું. અમે આ એપાર્ટમેન્ટને વધુ વિશાળ અને વધુ આરામદાયક બનાવી દીધું હતું, પણ સૌથી કિંમતી વસ્તુ મોંઘું ફર્નિચર નહીં, પણ દરેક ખૂણામાં ફેલાયેલી ગરમાહટ હતી. મેં પાછલા 10 વર્ષો પર વિચાર કર્યો. હું એક ગરીબીમાં ડૂબેલો માણસ હતો, પ્રેમિકા દ્વારા ઠુકરાયેલો, નોકરી ગુમાવી ચૂકેલો અને પરિવાર દ્વારા અસ્વીકૃત. હું નિરાશામાં હાર માની લેવા માંગતો હતો, પણ પ્રિયાના પરિવારના શરત વિનાના પ્રેમ, એક કટોરી છોલે ભટુરે અને ગામના અથાણાની એક બોટલે મને ફરીથી જગાડી દીધો હતો. તેમણે મને વિશ્વાસ આપ્યો, વિશ્વાસ કે જો મારી સારી ઈમાનદારીથી અને મહેનતથી જીવીએ તો જીવન અમને ક્યારેય છેતરશે નહીં. હવે હું એક પતિ, એક પિતા, એક સેવાભાવી દીકરો અને એક મોટી IT કંપનીમાં એક ટેકનિકલ નિર્દેશક હતો. હું મારા બંને માતા પિતાને એક આરામદાયક વૃદ્ધાવસ્થા આપી શકતો હતો અને દર વર્ષે અમે એક સાથે રજાઓ મનાવી શકતા હતા. પણ મારા માટે સૌથી મોટી ખુશી દર રાત્રે કામથી ઘરે પાછા ફરવું, પત્નીના હાથનું બનાવેલું ખાવાનું ખાવું,
બાળકના હાસ્ય સાંભળવા અને માતા પિતાનું સ્વાસ્થ્ય જોવું હતું. પપ્પા, રાજમા તૈયાર છે, માએ કહ્યું. જલ્દી ખાવાના મેજ પર આવો. આરવના અવાજે મને જગાડી દીધો. હું ઉઠ્યો, પ્રિયાનો હાથ પકડ્યો અને અંદર ચાલ્યો ગયો. ખાવાના મેજ પર રાજમાની કટોરીમાંથી વરાળ નીકળી રહી હતી. ચોખા અને શાકભાજી ખૂબ સ્વાદિષ્ટ લાગી રહ્યા હતા. અમે બધા પરિવાર મેજની ચારે બાજુ બેસી ગયા. બધા લોકો ખાવાનું શરૂ કરે. આ પ્રિયાની માની વિશેષ રેસીપી છે. મેં એક ચમચી તરી પીધી. ગાંઠા, શોરબા અને મસાલાની હળવી ખુશ્બુ મોંમાં ફેલાઈ ગઈ. ખરેખર સ્વાદિષ્ટ. મેં પોતાની અને પોતાના દીકરાની કટોરીને વારાફરતી જોયું. બાળક પણ માથું નમાવેલો હતો. મોટા ચાવથી ખાઈ રહ્યો હતો. એક ટુકડો પણ નહોતો છોડી રહ્યો. બિલકુલ મારા જેવો. મારી સાસુએ આ દ્રશ્ય જોયું અને ધીમેથી મુસ્કુરાઈ. તેમની આંખો ખુશીથી ચમકી રહી હતી. જેવો બાપ તેવો દીકરો. ખાવાની રીત પણ એક જેવી જ છે. અમારો આરવ જ્યારે મોટો થશે તો જરૂર પોતાના પિતાની જેમ એક સારો અને જવાબદાર માણસ બનશે. મેં મારા દીકરાના માથાને સહેલાવ્યું. મારા હૃદયમાં ગર્વ ભરાઈ ગયો. સારું બેટા, યાદ રાખજે. બેટા, ચોખાનો એક દાણો પણ કિંમતી હોય છે. અમારે ખેડૂતોની મહેનતનું સન્માન કરવું જોઈએ અને પોતાના પરિવારના પ્રેમનું પણ સન્માન કરવું જોઈએ. સમજ્યો? જી પાપા, મને યાદ રહેશે. અમારી કહાણી અહીં સમાપ્ત થાય છે. રાજમાની વરાળ અને ખુશી ભરી મુસ્કાનોની વચ્ચે. બહારની દુનિયા કદાચ હજી પણ તોફાનોથી ભરેલી હોય, પણ મને વિશ્વાસ છે કે જ્યાં સુધી પરિવાર એકજૂટ છે, એકબીજાથી પ્રેમ કરે છે અને શેર કરે છે, એમ કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ. ખુશી ક્યાંય વધુ દૂર નથી. ખુશી તે યાત્રામાં છે જેને અમે ક્યારેય એક સાથે નક્કી કરીએ છીએ. સૌથી સાધારણ વસ્તુઓનું સન્માન કરવામાં, જેમ કે એક સાફ સુથરી છોલે ભટુરેની પ્લેટ, જેમ કે મુશ્કેલ સમયમાં ગરમાહટ ભરેલા પ્રોત્સાહનના શબ્દો, અને જેમ કે પાછા ફરવા માટે એક ગરમાહટ ભરેલું ઘર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ધન્યવાદ.